જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ્વસાહનમ. એસો પંચનમુકારો. એસો પંચનમુકારો. સબ્બપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યં નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ. કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય જો સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ભૂલકો માફી જો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય में अभिवृद्धि दो. નિશ્ચય મેં અભિવૃદ્ધિ હો. जय सच्चिदानंद. જય जय सच्चिदानंद. જય जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. ગુનેગારોને સજનની નજરથી આખું જગ જોઈ. દુષમ કાળાશ નિજ ઉજાશ કરુણાની દિયખિયન પ્રોઈ. નિરર્થક મૂલ્ય ના કરશો. પ્રગટ અપવાદ ખોલે છે. ઝવેરીના અભાવે આજ હીરો ખુદ બોલે છે.
ન કોઈ માપશો અમને વિશેષણ પાર હું અનુપમ અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ અનિર્વચનીય છું અરૂપમ ન આરાધો ભલે અમને વિરાધક બનશો ના કોઈ કળી કાળે અપરાધક મતાંધો કરશો ના બદબોય જગત જાણે છે નિંદાયા પ્રશંસા દ્વંદ્વ બહિર્મુખી છતાં વ્યવહાર પણ ઓલિયા પરમ વિતરાગ મોક્ષ મુખી અલૌકિક જ્ઞાની આ અસ્પર્શ તુજેવું દઈશ તેવું લહીશ ચડાવો ફૂલ યા પથ્થર અમૃત યા ઝેર પણ પી લઈશ ગહન ગાંભીર્ય દેવો દૈત્ય દાનવ સાત માંદર ક્ષમા વે દિલમાં દાવા નળ જગત ખારાશ આ સમંદર ગુનેગારો એ ભમિયા થા બુદ્ધિના પાસયો ઊંધા ઘણીએ સારી સંગતથી સજ્જન થયા જન્મથી સીધા અને તેથી આ ભવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ છતાં એ ખોટું તે ખોટું પ્રતિક્રમ લઈ થજે ખામોશ જીવન છે દ્રૌપદીનું ચિર નથી ઢંકાતું અજ્ઞાને કરોડો જન્મના પાપો બળે અક્રમથી જ્ઞાને નિજાત્મીય મોરેલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે જગતનું ભાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ બોલે ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ. અદ્ભુત. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સત્યાન. થોડો પ્રકાશ પાડો. ગુનેગાર એટલે કે સંસારની અંદર કોઈ પોલીસનો કાયદો તોડે, સરકારનો કાયદો તોડે તો એનો દંડ મળે છે અને એ જેલમાં જાય કે એને જે દંડ હોય ભોગવવો પડે. હવે આપણે જે મનુષ્ય જીવન છે આપણે કુદરતના કાયદાનો ભંગ કર્યો છે એટલે આપણે આ સંસારની અંદર રખડી રહ્યા છે. પણ દાદા ભગવાને દરેકને ફક્ત સજ્જનની દ્રષ્ટિથી જોયા છે. એટલે કે આજે બહારનું ખોખું છે એ તો ગનેગારી વાળું નિકાલી છે, પણ અંદર જે શુદ્ધ માલ પડ્યો છે તે સ્વરૂપે જ દાદા ભગવાને આપણને જોયા છે. આ દુષમ કાળની અંદર નિજ ઉજાસ, આ કાળ જે કળિયુગ જે છે એની અંદર સતયુગ લાવો, એને નિજ ઉજાસ એટલે કે પોતાના સ્વરૂપનું પ્રાપ્તિ થવું. કરુણા નિધિ અખ્યન પ્રોય, દાદા ભગવાનની આંખ કેવળ કરુણાવાળી અને એમની આંખની અંદર કેવળ પ્રેમ જ હતો. એ પ્રેમ સ્વરૂપથી જ બધાને એમણે જોયા છે. પ્રોય એટલે પ્રેમ સ્વરૂપથી જોવું. દાદા ભગવાન કહે છે
કે તમે અમારું મૂલ્ય નહીં કરતા, તમારી ફૂટપટ્ટી બહુ નાની પડશે, તમારી કોઈ મેઝરમેન્ટ ટેપ નથી, એવું આ પ્રગટ અપવાદ પોતે જ કહે છે કે તમે અમારું મૂલ્ય કોઈ તરફથી કરતા નહીં. ઝવેરીના અભાવે આજ, એટલે કે હીરો આજે પોતે જ બોલી રહ્યો છે, એટલે દાદા ભગવાન પોતે જ કહી રહ્યા છે કે આવું તમે કરશો નહીં, નિરર્થક મૂલ્ય થઈ જશે. અમને કોઈ ઠેકાણે માપવા જશો નહીં, તમારું માપ ટૂંકું પડશે, અને કોઈ વિશેષણ અમને લાગુ પડતા નથી, એનાથી પાર એવા અમે અનુપમ છે કે જેને કોઈ ઉપમા આપી શકાય નહીં. દાદા ભગવાન અચળ સ્થિર સૌમ્યતા અને પ્રતાપવાળા પુરુષ, જ્ઞાની પુરુષ, અને એમને કોઈ વચનની જરૂર નથી, અને એનું રૂપ પણ આપણે જોઈ શકીએ એવું છે નહીં, અરૂપમ છે એવા જ્ઞાની પુરુષ અંદર પ્રગટ થયેલા છે. દાદા ભગવાન કહે છે આ કાળની અંદર મનુષ્યની બુદ્ધિ જે છે એ વિપરીત બુદ્ધિ છે, એટલે કે આરાધક તો બનતા નથી પણ તરત વિરાધક બની જાય છે. પણ દાદા ભગવાન કહે છે આરાધના ન કરી શકો તમે કોઈની તો કશો વાંધો નહીં, પણ વિરાધના નહીં કરતા, કે આ કલિકાળના જીવ જે છે એ પોતાના મત અનુસાર જ ચાલશે અને બીજાની બદબોઈ કરતા ક્યારે પણ સોચતા નથી. જગતની અંદર કાં તો નિંદા હોય કાં તો પ્રશંસા હોય, આ દ્વંદ હંમેશા ચાલતો રહેતો હોય. કોઈ મનુષ્ય કોઈ વ્યક્તિ ગમતી હોય તો એની પ્રશંસા કરે જ્યાં સુધી સંબંધ સારો હોય, જેવો સંબંધ પૂરો થઈ જાય ત્યાં એની નિંદા ચાલુ થઈ જાય. પણ દાદા ભગવાનનો જે વ્યવહાર હતો તે એક સરખો, ઓલિયો એટલે કે જેને કશું જોઈતું નથી કોઈની પાસેથી, એવો દાદા ભગવાનનો વ્યવહાર હતો. અને પરમ વિતરાગ મોક્ષમુખી, એટલે કે દરેકને મોક્ષે લઈ જાઓ એવું એમનું ધ્યેય હતું. અલૌકિક જ્ઞાની આ અસ્પર્શ એટલે કે જગતની કોઈ વસ્તુ એમને સ્પર્શ કરી શકે નહીં, એવા અલૌકિક જ્ઞાની આ પ્રગટ થયા. દાદા ભગવાન કહે છે કે આપણને જે મળે છે તે આપણે જે વાવેલું એ જ આપણી પાસે પાછું આવે છે. તમે અમને ફૂલ ચડાવો, પથ્થર ચડાવો, અમૃત આપો યા ઝેર આપો, કંઈક પણ આપો, અમે હવે બધું પી જશું, એટલે કે એને સમભાવેનો નિકાલ અમાર ત્યાં થઈ જશે, માટે ચિંતા કરવાની જરૂર નથી, પણ એનું ફળ ભોગવવું તો પડશે આપણે. ગહન ગાંભીર્ય દેવો દૈત્ય દાનવ સાતમા અંદર, એટલે કે આ મન વચન કાયાની અંદર દેવ પણ છે, દૈત્ય છે, દાનવ પણ અંદર જ છે, એટલે પ્રકૃતિ આ પ્રકૃતિ અંદર જે જલન થાય છે, આ સંસારની અંદર રહેવાતું નથી, એવા દાદા ભગવાન આપણને મળ્યા. આ જગતની અંદર જે ખારાશ છે એમના પોતાના જ્ઞાનના સમંદરથી આપણને ઈ સમાવી દે છે. ગુનેગારોએ ભમ્યા હતા, આપણે જે ભમી રહ્યા છે, ગુનેગાર જે છે, આપણે બુદ્ધિના આશયમાં હવે અજ્ઞાન હતું, પણ દાદા ભગવાનની કૃપાથી આપણા બુદ્ધિના આશયની અંદર હવે જ્ઞાન આવી ગયું. અને ઘણી સારી સંગતથી, એટલે મેં આપણે પહેલા બી એક વખત વાત કરેલી કે સંગત જે છે એ કોની કરવી, આપણા ધ્યેય તરફ જે લઈ જાય એની સંગત સૌથી ઉત્તમ, અને આપણા ધ્યેયથી વિરુદ્ધ લઈ જાય એની સંગત કરવી નહીં. એટલે ઘણી સારી સંગતથી સજ્જન થયા જન્મથી સીધા, એટલે દરેકની પ્રકૃતિ જે હોય છે, લઈ આવેલી પ્રકૃતિ એની અંદર ચેન્જીસ ક્યારે થાય કે જ્યારે એની સંગત સુધરી જાય. અને તેથી આ ભાવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ, એટલે કે દાદા ભગવાને આટલા જન્મનું તારણ કાઢી અને જોઈ લીધું કે જેવું ભરેલું એવું બહાર નીકળી રહ્યું છે, માટે કોઈ દોષિત છે નહીં. પણ છતાં વ્યવહાર માટે દાદા ભગવાને લાલ બત્તી ધરેલી છે કે આપણાથી કશો અવિનય કોઈનો થઈ જાય, ખોટું લાગી જાય, તરત ને તરત અંદર પ્રતિક્રમણ લઈ લેવું અને ત્યાં ચૂપ થઈને ત્યાંથી નીકળી જવું. જીવન છે દ્રૌપદીનું ચીર નથી ઢંકાતું અજ્ઞાને, એટલે કે કૃષ્ણ ભગવાને જેમ દ્રૌપદીને ચીર પૂરા પાડ્યા રાખ્યા હતા અને દુર્યોધન થાકી ગયો હતો, એવી રીતે અજ્ઞાન ક્યારે પૂરું થતું નથી જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કરોડા જન્મોના પાપો બળે અક્રમથી વિજ્ઞાને, દાદા ભગવાન જ્ઞાન વિધિની અંદર આપણા ઘણા બધા પાપોને ભસ્મીભૂત કરી નાખે છે. વરાળ પાણી જેવા આવે છે, બરફ જેવા જે પાપો જે છે એ આપણે સંભાવથી નિકાલ કરવાના છે. નિજાત્મીય મોરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે, જેમ કોઈ નાગ હોય એ બીન વાગે તો એ ઝૂમવા લાગે છે, એવી રીતે આપણી અંદર જે ક્રોધ, માન, માયા, લોભ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ જે બધું પડેલું છે, આપણે શુદ્ધાત્મા સ્વરૂપમાં આવી જઈએ તો દરેક પોતપોતાના અસલ સ્વરૂપમાં જઈ અને વિલય પામે છે. જગતનું ભાન સૌ ભૂલતા અલિંગ સ્વર આ શિવ બોલે, એટલે કે દાદા ભગવાનને મળવાથી આપણે આ જગતનું ભાન અને બહારના જગતનું ભાવ ભૂલી જઈએ છે. અને હું કોણ છું એટલે અલિંગ, એટલે સ્ત્રી પુરુષ નપુંસકી લિંગમાંથી બહાર નીકળીને હું જ શિવ સ્વરૂપ છું એવું આપણને દાદા ભગવાન દ્રઢ કરાવી દે છે. જય સચ્ચિદાનંદ, જય સત્યાનંદ, જય મેશાનંદજી.
કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરી દેજો. બરાબર. બોલવામાં કોઈ પ્રકાશ બીજો પાડવો હોય તો પાડી શકો છો. મેં મારી સમજણ પ્રમાણે થોડુંક બ્રીફ ના. કર્યું છે. હા, સરસ સરસ વાત કરી, સરસ. જય સત્યાન ભરતભાઈ. હસમુખભાઈ, આપણી પ્રશ્ન એ સાહેબ અનમિટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ જમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી, એક મારો પ્રશ્ન એવો છે કે મન વચન કાયા ઇફેક્ટિવ છે, હમ. કર્મ ભોગવવાનું સાધન છે, હમ. તો પછી જો આજે મારી સમજણ ફરી જાય તો એ ભોગવટા ઇફેક્ટનું શું થાય? તો શું ભોગવટો એ પણ ભ્રાંતિ છે? એટલે મારે આ સમજવું છે કે મન વચન કાયા ઇફેક્ટિવ છે, કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. હવે જો આજે મને આ સમજણ ફરી જાય, દાદાની સમજણ મને મળી, આ મારી સમજણ ફરી જાય તો એ જે ભોગવટો ભોગવવા માટે, ઇફેક્ટ ભોગવવા માટે મને જે મન વચન કાયા મળેલા છે, તો એ ભોગવટાનું ઇફેક્ટનું શું થાય? એટલે શું ખરેખર એ ભ્રાંતિ છે? ભોગવટો છે એ પણ ભ્રાંતિ જ છે? ના, ભોગવટો એ ભ્રાંતિ નથી. હમ કારણ કે તમને આ ખબર પડે કે મન વચન કાયા ઇફેક્ટિવ છે, હમ એટલે આપણે ભોગવવાની છે અને સુધારવાની કે બગાડવાનો ભાગ નથી રહેતો. બરાબર. એટલે એ ભોગવનારો છે, પણ તમે ભોગવનારને જોનારા થઈ ગયા તમારે બીજું શું. એટલે એ ભ્રાંતિ નથી. બરાબર. એટલે ભોગવનારો તો ભોગવે જ છે. ભોગવનારો ભોગવે છે, પણ તમે એના જોનારા છો. બરાબર. ભ્રાંતિ તો કહેવાય કે જોનારો પોતે ભોગવનારો થાય તો એ ભ્રાંતિ કહેવાય તમારે. બરાબર. પણ જોનારો જુદો છે અને ભોગવનારો જુદો છે. બરાબર. બહુ આ સમજ કે ના સમજાય? એટલે ભોગવનારો જુદો છે અને જોનારો જુદો છે, એટલે તમે હવે જોનારા થાય. બરાબર. કારણ કે બાય રિલેટિવ પણ હસમુખભાઈ છે, બાય રિયલ પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરાબર. એટલે હવે તમે કેવળ જોનારા જ છો. બરાબર. ભોગવનારા ન ભોગવનારા કશું નથી તમારું. બરાબર. પણ સામાન્ય રીતે આજે બધા સત્સંગની વાતો થાય ને, એમાં આપણે આપણા પોતાના ડેવલપમેન્ટ પ્રમાણે કોઈ બી વસ્તુનું મિનિંગ આપણે પોતાની રીતે કાઢી લઈએ છીએ. બરાબર. એટલે પછી એમાં તમે ક્યાં ને ક્યાં ન ભોગવનારા થાવ આ તે બધી વસ્તુ છે. બરાબર. આ સમજે? પણ તમને તમારે દ્રષ્ટિ મળી અને દ્રષ્ટિનો ઉપયોગ બરાબર થયો તમારે, તો ભોગવનારા નથી ને ન ભોગવનારા નથી. તમે એ જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા, દ્રષ્ટિ તમે દ્રષ્ટા થઈ ગયા. બરાબર. આ ધાર કે તમે દૂધ વાળો છે ને મહિના પછી આવે છે, તો પૈસા આપો છો, એમાં કેટલું ભોગવો છો? નહીં. કેટલી અસર થાય છે તમને? નહીં, જરાય. તમને ખબર છે, એનું જ્ઞાન દર્શન છે તમને કે મેં દૂધ લીધું છે ને મહિને હિસાબ થાય છે. પૈસાની સગવડ ના હોય તો એ રડતા પૈસા નથી આપતા, હસતા જ આપો છો. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? એવી રીતે તમને ખબર પડે કે મારી ભૂલના હિસાબે જ આ બધી ભૂલો ને આ બધો ઉદય કર્મ આવ્યો છે તમારે. ભૂલ જુદી છે ને હું જુદો છું, હું તો એનો જોનારો છું તમારે. પછી ક્યાં ભ્રાંતિ રહી? એટલે ભોગવનારો કોઈ છે તો ખરો જ, કોઈ એવી માન્યતા છે, એ ભોગવે તો છે જે મને દેખાય છે. તો એ ભોગવનારો છે એ માન્યતાઓ છે, એ ભોગવે છે એ માન્યતાઓ છે કે ના? એકચ્યુઅલી પછી તો કોઈ ભોગવનારો ન ભોગવનારો રહેતો જ નથી. બરાબર. પણ તમે ભોગવનારા થયા, સુખ ને ભોગવનારા થયા તો દુઃખ ભોગવનાર થશો તમારે. પણ મને ભોગવતો હોય એવું દેખાય છે. મને શું કહે છે? ભોગવતો હોય કોઈ ભોગવે છે એવું મને દેખાય છે. હા, એ તો તમને જે કોઈ ભોગવે છે તો એ ક્રોધમાનમાં આવેલો તમને ભોગવે છે. નહીં, કોઈ આ દુઃખ જે મને આવે છે, કોઈ મારું અપમાન કરે ત્યારે જે દુઃખ ઉભું થાય છે, હા, એ જે ઉભું થાય છે એ મને દેખાય છે. એટલે કોઈ ભોગવનારો તો ત્યાં છે જ એમ. તો કે ના, આ તમને જે દેખાય છે તો એ તો જોનારા થયા, એટલે ભોગવનારો કોઈ છે જ નહીં. પછી તો એ શું છે? ભોગવે છે કોણ? ખરેખર કોઈ ભોગવતું નથી. એ તો વચ્ચે ભ્રાંતિ જ છે. ભ્રાંતિ જ છે. હું ભોગવું છું એવી ભ્રાંતિ છે, હું નથી ભોગવતું એ પણ ભ્રાંતિ છે. એટલે તો બાય રિલેટિવ પણ મૂક્યું ને. બાય રિલેટિવ પણ એટલે ખરેખર નહીં. વાત સમજાય કે ના સમજાય? તમને લાગે કે ભોગવે છે પણ તમે ભોગવતો નથી. તમને લાગે કે નથી ભોગવતો પણ ભોગવતો નથી. એટલે કોઈ ખરેખર ભોગવનારું છે જ નહીં. છે જ નહીં તમારું બધું શું. પણ એટલું બધું ગૂંચવી નાખ્યું છે
કે કોઈ પણ ટાઈપનો જવાબ આપો એમાંથી તમને વિકલ્પ ઉભો થાય. કોઈ પણ પ્રકારનું તમને જવાબ આપે એમાંથી તમને વિકલ્પ ઉભો થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલું બધું ચોડીને ચીકણું કરી નાખ્યું છે, બાકી તો સિમ્પલ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. સિમ્પલ છે. આ તમારે ધારો કે આ ચકલીને દર્પણ મળે છે, વાત સમજાય કે ના સમજાય? કોણ ભોગવે છે? કોણ ભોગવે છે? કોણ કોને મારે છે? જીવતી ચકલી પ્રતિબિંબને મારે છે. હાલે ભ્રાંતિ જ છે કે બીજું કઈ છે? આ ભ્રાંતિ જ છે. બરાબર. ભ્રાંતિ ખરેખર છે. મારતી કશું છે નહીં બધી વસ્તુ. પણ કેવું છે, સામાન્ય રીતે આપણા બધા સત્સંગો કેવા છે કે પ્રશ્નોત્તરી રૂપે છે, પણ તેમ છતાં દરેકની પાસે જવાબ પણ છે. એટલે પછી શું થાય, જવાબ આપનાર જે છે એ જવાબ આપે છે, પણ તેમ છતાં તમારી પાસે જવાબ છે એટલે ત્યાં આગળ બીજી રીતે તમારે વિષયાંતર થઈ જાય છે આખી બધી વસ્તુ. એટલે ત્યાં આગળ ભોગવનારો ન ભોગવનારો મને ભોગવવાનો અનુભવ થાય છે, બીજું ત્રીજું. એટલે ભોગવ્યું હોય તો પ્રોબ્લેમ જ નથી. તમે કોઈ પણ કર્મ ભોગવ્યું હોય તો તમે તૃપ્ત થઈ જાઓ, અતૃપ્ત ના હોય. બરાબર છે. અને તૃપ્ત નથી એટલે ભોગવ્યું જ નથી, ખાલી આરોપ જ કરીએ છીએ કે મેં ભોગવ્યું. બરાબર છે. વાત સમજાય ને? ખાલી આરોપ જ છે બધી વસ્તુ. મેં કર્યું. આ ચા બનાવો છો તમે, ચા બનાવી છે કે આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને છે? સંજોગોથી બને છે. બરાબર. વાત સમજે કે ના સમજાય? પણ તેમ છતાં ત્યાં એની એક્ટિવ વોઇસ આવી જાય કે મેં ચા બનાવી, હું ચા બનાવતો નથી. કઈ ને કઈક જે વિતરાગો કહેવા માંગે છે, પણ કઈ ને કઈક એ બીજા સબ્જેક્ટમાં જતો જ રહે. એટલે એને એ ક્લિક ના થાય. બરાબર છે. એ જવાબ મળે પણ તેમ છતાં એ જવાબમાં એ ક્રિયામાં જ જાય. બરાબર છે. કે હવે આપણે ભોગવનારા નથી, આપણે જોનારા છે. આવું વાક્ય બોલે ને તો એ કરેક્ટ નથી. એટલે જ્યારે કર્મ બંધાય છે ત્યારે પણ ભ્રાંતિ જ કામ કરે છે. ભ્રાંતિ જ કામ કરે છે. ભ્રાંતિ જ કામ કરે છે. બરાબર. નિદ્રા થાય ત્યારે ભ્રાંતિ કામ કરે છે. સત્સંગ કરો છો ને સત્સંગમાં પ્રશ્નો કરો છો તોય તમે એ જવાબ કરેક્ટ આવે છે, પણ તેમ છતાં એ જવાબને તમે ભ્રાંતિમાં જ કન્વર્ટ કરી નાખો છો. બરાબર. હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? સમજાય છે. હા, બરાબર છે. એ ભ્રાંતિમાં જ કન્વર્ટ કરી નાખો છો બધું. આવું થઈ જવાનું કારણ શું છે? ખરેખર એની પાછળનું કારણ શું છે આવું થવાની પાછળ? એટલી બધી ચંચળતા છે. તમારે આ સત્સંગ દ્વારા તમારે સમ થવાનું છે. બરાબર. એની જગ્યાએ વિષમતા જ રહે છે તમારે બધી વસ્તુ. બરાબર. એટલે છેલ્લી ક્ષણ સુધી તમારો જોવાનો ભાગ નથી બનતો, માટે તમે જોતા જ નથી. એના ક્યાં ને ક્યાં કરતા અને ભોગતા જ બની જાઓ છો. બરાબર. વાત સમજે ને? હા, સમજાય. એટલે તમને દાદાએ જ્ઞાન આપેલું, સમય વિહારી બનાયા ખરા, પણ તમારી બોડી લેંગ્વેજમાં સમય વિહારી પણ નથી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. બોડી લેંગ્વેજ ની અંદર સમય વિહારી પણ નથી બધી. હવે જવાબ આપો, અમે જે જવાબ આપીએ તેમ છતાં તમે એ જવાબને જુદી રીતે જ સમજો. બેના ટાઈમિંગ ભેગા નથી થતા. હવે જવાબ આપે એટલે તરત જ વિકલ્પ ઉડી જાય, એટલે ધાતુથી ધાતુ મળી જાય, પછી સમય ભેદ ના રહ્યો. બરાબર. વાત સમજાય ને? પણ ત્યાં સુધી એ સત્સંગની શૈલી જઈ નથી શકતી. દરેક પોતપોતાની રીતે એનો મિનિંગ્સ લઈ લે છે. બરાબર. બાકી કોઈ બી એક આપતા પુત્રનો સત્સંગ સાંભળો અને તમને ખુલાસા મળે, પછી બીજા કોઈ પ્રશ્ન જ ના થવા જોઈએ. બરાબર. તેમ છતાં પ્રશ્ન થાય છે તો પછી ક્યાં ને ક્યાં જે રીતે એને પ્રયોગો માંડીને ભાગાકાર ગુણાકાર કરવાનો જે કર્યા જ નથી. બરાબર. ના સમજ કે ના સમજાય? હાજી, હા, સમજાય. મારે આ સત્સંગ હતો, શનિ રવિ ને શિબિર હતી,
તો એમાં તમારે 46 થી તમારે જે હતા 55 સુધીના તમારે તેમાં એક જણા પ્રશ્ન કર્યો બધી વસ્તુ કે મારા અંડરમાં એમ થાય કે 20-25 માણસો કામ કરનારા છે, બરાબર. ઉપર પણ એમ કહે કે ઘણા બધા કામ મારી પાસે લેનારા ને બધી વસ્તુ છે. પેલું કામ ના થાય એટલે ટેન્શન થાય, સફોકેશન થાય, ગુંગળામણ થાય, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા. તો આ બધું ગુંગળામણ ને સફોકેશન ને ટેન્શન થાય તો કેવી રીતે દૂર કરવું? સાચું ને? તો તમે શું જવાબ આપશો? ગુંગળામણ સફોકેશન જેમ છે એમ જોઉં તો બંધ થઈ જાય મારું. પણ આ જેમ છે તેમ જોવું એવું બોલો એટલે પેલા સમજી જશે. દ્રષ્ટાંત આપવું પડશે કે નહીં આપવું પડે? તમે એને દેખાડી શકો એવું દ્રષ્ટાંત. કયું દ્રષ્ટાંત આપશો તમે? હસમુખભાઈ, કયું દ્રષ્ટાંત આપશો તમે એને? આખો એક દાખલો બનાવવો પડે. એ દાખલો બનાવવો પડે, એક પ્રયોગ તમારે હોય. દ્રષ્ટાંત હોય એટલે પ્રયોગ હોય તમારે બધું. બરાબર છે. હા. વાત સમજાય કે ના સમજાય? પણ એ દ્રષ્ટાંત ના આપો એટલે શું થાય? વિગતમાં જોવું પણ કેટલું, એ વિગતમાં કેટલું જોશે? ના જોઈ શકે. બરાબર. કારણ કે દરેક ના વ્યૂ જુદા જુદા છે એટલે વિગતમાં પડે તો એ ઉકેલ ના આવે. વિગતમાં જાય પણ એ જે જગ્યાએ ઉભો છે અને એ એનો પ્રકાશ છે એટલું જ વિગતમાં જશે, એનાથી આગળમાં વિગતમાં નહીં જાય તમારે. બરાબર. હવે તેમ છતાં એને ટેન્શન છે, બોધેરેશન છે, સફોકેશન છે, તો એનાથી ખબર પડે ને કે એ કર્તા થઈને કામ કરે છે, ભોગતા થઈને કામ કરે છે કે જ્ઞાતા દ્રષ્ટા થઈને કામ કરે છે. બરાબર. હવે જે એને જોબ છે તો એનું એજ્યુકેશન છે એ પ્રમાણેની જ એની જોબ છે. બરાબર. તો ટેન્શન ના થવું જોઈએ કે થવું જોઈએ તમારે? સફોકેશન ના થવું જોઈએ. ના સમજાય? કોમર્સ નો સ્ટુડન્ટ હોય અને એકાઉન્ટ વિશે બધું પૂછતો હોય તો એને કે ટેન્શન કે સફોકેશન ના થવું જોઈએ કે થવું જોઈએ? બરાબર. પણ કોમર્સ નો સ્ટુડન્ટ હોય અને એને સાયન્સ નું પૂછે તો એને ગુંગળામણ થવી જોઈએ બધું. બરાબર. બરાબર. કે આર્ટ્સ નું પૂછે તો એને ગુંગળામણ થાય. તો એ જે ફિલ્ડમાં કામ કરે છે એ ફિલ્ડનું એનું એજ્યુકેશન છે, તો ક્યાં સફોકેશન કે ગુંગળામણ થવી જોઈએ? ના થવું જોઈએ. બરાબર. હવે તેમ છતાં થાય છે તો ત્યાં સમજવું પડે કે નહીં સમજવું પડે? શું કહો છો? હા, બરાબર છે. બરાબર છે. સમજવું પડે. એટલે ત્યાં આગળ એને એ ખબર પડે કે ક્યાં ને ક્યાં આ ક્રિયાનું પોતે કર્તા બને છે, ક્યાં ને ક્યાં આ ક્રિયાનું પોતે ભોગતા બને છે. હું એનો સાહેબ છું. આ 20 માણસે મારા પ્રમાણે ચાલવાનું છે. બરાબર છે. મારે એના પ્રમાણે નથી ચાલવાનું, એને મારા પ્રમાણે ચાલવાનું છે. આ મને કોઓપરેટ નથી થતો, આ મને કોઓપરેટ નથી થતો, આ મને કોઓપરેટ નથી થતો. સામે તો આવી જ ભાષા છે કે બીજી કઈ ભાષા છે? બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હવે તેમ છતાં જેને પ્રશ્ન કર્યો ત્યાંથી જ આપણે જવાબ આપવાનો રહ્યો કે બીજી રહ્યો તમારે બધી વસ્તુ? તો કે ભાઈ સામાન્ય રીતે એને આ બધા પ્રોબ્લેમ્સ આવે છે એટલે હવે આપણે એને સામાન્ય રીતે અમુક પ્રશ્ન કરવા પડે કે ના કરવા પડે? બરાબર, કરવા પડે. એ પ્રશ્ન કરવા પડે તો પછી આપણે એને પ્રશ્ન કરીએ. વાત સમજાય કે ના સમજાય? કે સામાન્ય રીતે તમારે અમદાવાદ થી બોમ્બે જવાનું હોય તો કેવી રીતે જવાનું? કે બાય ટ્રેન જઈએ. વાત સમજાય કે ના સમજાય? ચલો હવે ટ્રેનમાં ગયા અને તમારે ગાડી ચાલુ થઈ પછી શું કરો? કે સામાન્ય આપણે બધો સામાન બરાબર ગોઠવી દઈએ ને એ કરીને પછી બેસીએ. પછી સગા આપણે બધા જોઈએ હસબન્ડ વાઈફ હોય કે બીજા ત્રીજા હોય કે અડોશ પડોશ બધા પેસેન્જર તો વાતચીત કરીએ બધું. તો એ જે વ્યવહાર કરે પરફેક્ટ છે કે કાચો પાકો છે? નથી, પરફેક્ટ નથી. બરાબર. શું પરફેક્ટ નથી એ વ્યવહારમાં? અત્યારે વર્તમાનમાં નથી. વર્તમાનમાં તો અત્યારે ટ્રેનમાં બેઠો છે એટલે પોતે ભૂતકાળને યાદ ન કરવો જોઈએ. તો કે એ જે એ કરે છે તો એ પોતે વર્તમાનમાં તો છે જ ને કે ભાઈ એને આ જે કર્યું. વાત સમજે કે ના સમજાય? તો કે એનો સામાન બરાબર આવી ગયો કે નથી આવી જોઈ લીધું, એની જગ્યાએ ગોઠવી દીધો, જે એની જોડે છે બધા આવી ગયા કે ના આવી ગયા, બધા એ બધી વસ્તુ થઈ છે. તો એ રીતે તો બરાબર કર્યું છે ને? ત્યાં સુધી બરાબર છે. વાત સમજાય કે ના સમજાય?
પણ તેમ છતાં એને ના દેખી શકાય, ના સમજી શકાય એવું થાય ને કે ભાઈ હું બોમ્બે જઉં છું. હા, હું જઉં છું. બરાબર. પેલો દેખીતો વ્યવહાર તો બરાબર કર્યો, વર્તમાનનો જ કર્યો, બરાબર. પણ ના દેખી શકાય, ના સમજી શકાય કે ના ફોટો પાડી શકાય, એટલે પ્રકૃતિનો ફોટો ના પાડી શકાય એવું તો છે ને કે હું જઉં છું. હું જઉં છું એવું છે. તો કે બરાબર. ખરેખર એ જાય છે કે ગાડી જાય છે, હા, ગાડી જાય છે. બરાબર. તો એટલું એનું વિઝન ક્લિયર રહેશે કે અનક્લિયર રહેશે? અનક્લિયર રહેશે. બરાબર. અનક્લિયર રહેશે. વાત સમજાય કે ના સમજાય? એટલું વિઝન એનું ક્લિયર નહીં રહે કે હું જઉં છું. હું જઉં છું. વાત સમજાય ને? તો ત્યાં આગળ એનો ઉપયોગ એ બુદ્ધિશાળી કે અહંકારી જ્ઞાન વાળા આ ઉપયોગ ના મૂકી શકે. ના મૂકી શકે. એટલે બરાબર. એને પ્રોબ્લેમ્સ આવવાના જ, તમારે કરતા ભોગતા જ બનવાનો તમારે. બને. બરાબર છે. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ એને ત્યાં એ વસ્તુ સમજવાની કે ભાઈ હું જતો નથી, ગાડી જાય છે. હા, હું ગાડીમાં બેઠો છું પણ હું નથી જતો, ગાડી જાય છે. બરાબર. પણ એવો ભાગાકાર ગુણાકાર થતો નથી કે થાય છે? નથી થતો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે ગાડી સ્ટાર્ટ થાય છે તો ગાડી જાય છે, એવો એને ભાગાકાર ગુણાકાર નથી થતો. બીજો કે ભાઈ અમદાવાદ છૂટ્યું અને બોમ્બે આવ્યું નથી, પણ તેમ છતાં ગાડીની અંદર અમદાવાદનો વ્યવહાર કરશે અને મુંબઈનો વ્યવહાર પણ કરશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સામાન્ય તો જોજો, આપણે કોઈ બી ઠેકાણે જતા હોય તો લગભગ આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક યાદ આવી જાય. બરાબર. હવે ગાડીમાં બેઠા પછી એ વસ્તુ આપણી હાથમાં જ નથી. વાત સમજાય ને? મુંબઈનો વ્યવહાર પણ આપણા હાથમાં નથી અને અમદાવાદનો વ્યવહાર પણ આપણા હાથમાં નથી, પણ ક્યાં ને ક્યાં વાર્તાલાપ બધા એ જ થાય, હાથમાં છે એવી રીતે જ વાતો થાય. બરાબર. તો એનું દર્શન નિર્મળ થયું કે શુદ્ધ વાળું થયું? અશુદ્ધ થયું. બરાબર. અશુદ્ધ થઈ ગયું. હવે એટલે એને લિમિટેશન છે, એટલે દેખાય છે લિમિટેડ તમારે બધી વસ્તુ. વાત તમને ક્યાં સમજાય? એટલે છે વર્તમાનમાં, પણ વર્તમાનમાં ક્યાં ને ક્યાં ભૂતકાળ છે. છે વર્તમાનમાં, પણ કેમ તેમ છતાં વર્તમાનમાં એની પાસે ભવિષ્યકાળ છે. એ વર્તમાનમાં ક્યાં તો ભૂતકાળમાં જ છે ને ક્યાં તો ભવિષ્યમાં જ છે, વર્તમાનમાં નથી. વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં એ વર્તમાનને સમજવું પડશે. તો કે તમે જેટલું દેખી શકો એટલી તમારી સત્તા છે, એટલે એ વર્તમાન જ કહેવાય. બરાબર. જે કરી શકો જે તમારા હાથમાં હોય, મન વચન કાયા હાથમાં હોય તો એ વર્તમાન જ કહેવાય. પણ અમુક લેવલ પછી, અમુક રેન્જ પછી એ તમારા હાથમાં નથી તો એ પછી વર્તમાન નથી, એ ભૂતકાળ થઈ જાય છે. અથવા ભવિષ્યકાળ થઈ જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારા ઘરથી રેલવે સ્ટેશન 5 કિલોમીટર દૂર છે તો 5 કિલોમીટર નથી દેખાતું. હવે મને એ દેખાય જેવી રીતે વર્તશો તો તમને પ્રોબ્લેમ્સ આવશે. બરાબર. આ સમજાય ને? પછી ચાલો 5 કિલોમીટર નથી દેખાતું, 4 કિલોમીટર દેખાય છે તો કે નથી દેખાતું, 3 કિલોમીટર દેખાય છે સ્ટેશન તો કે નથી દેખાતું, 2 કિલોમીટર દેખાય છે તો નથી દેખાતું, 1 કિલોમીટર દેખાય છે તો કે નથી દેખાતું, અડધો કિલોમીટર દેખાય છે તો કે નથી દેખાતું, 5 કિલોમીટર દેખાય છે તો કે નથી દેખાતું. ચલો એ નથી દેખાતું તો હવે એ દેખાય જેવી રીતે વર્તે તો પ્રોબ્લેમ્સ આવશે. આવશે. બરાબર. સાચું ને? તો પછી હવે કેટલું દેખાય છે કે 20 મીટરનું દેખાય છે, તો એને 20 મીટરનું દેખાય છે તો સ્ટેશન પહોંચશે કે નહીં પહોંચશે? પહોંચશે. બરાબર. 20 મીટરનું દેખાય છે એ વર્તમાન છે. વર્તમાન છે. વાત સમજાય ને? પણ પછી 20 મીટરનો રેશિયો, કુદરતનો રેશિયો કેવો છે કે 20 મીટરનું દેખાય છે એટલે ચાલે છે, જેટલું 20 મીટરનું દેખાય છે જેટલું ચાલે છે એટલે પ્લસ માઇનસ થાય છે અને કરતા કરતા સ્ટેશન પહોંચી જાય પછી આગળનું દેખાય. બરાબર. પણ તેમ છતાંય આપણા બધાના આવા વ્યવહારો છે નહીં. આપણી વાણીની અંદર એલિકેશન છે, કરતાપણું છે, ભોગતાપણું છે. તે પ્રોબ્લેમ સોલ્વ થશે કે ઉભા ને ઉભા જ રહેશે? તે બકરું કાઢતા ઊંટ પઈ જશે કે ઊંટ કાઢતા બકરું પઈ જશે? બરાબર. એટલે 20 મીટરનું મને દેખાય છે ત્યાં સુધી એને અહંકાર કહેવાતો નથી. ના, એને અહંકાર એ વર્તમાન જ છે. વર્તમાન જ છે. બહુ સરસ. પણ 21 મીટરનું નથી દેખાતું એટલે પછી કુદરતી રચના કેવી છે કે 20 મીટર દેખાય છે એટલે મૂવ કરે છે, એના આધારે આગળની 20 મીટરનું એને કન્ટિન્યુઅસ થાય છે અને એમ કરતા કરતા 5 કિલોમીટર પહોંચી જાય છે. અહંકાર વગર એનું કાર્ય પૂરું થઈ જાય. તો કે તમારો ઉપયોગ આવો છે ખરો કે ભોં ભટકાડવાનો છે?
બહુ મોટી વાત છે આ, બહુ મોટી વાત છે આ. તો આ જગતમાં ક્યાંય સફોકેશન છે કે પ્રોબ્લેમ વાળું છે ખરું કે ખાલી ભ્રાંતિ જ છે? મારી લિમિટની બહાર હું ખેંચીને જોઉં છું તોય અહંકાર છે. એ ભ્રાંતિ છે, એ બરાબર. ભ્રાંતિ છે. વાત સમજાય ને? સફોકેશન જેવું કશું છે જ નહીં. છે જ નહીં. બરાબર છે. બહુ વાત સરસ, સમજાય બહુ ને? સરસ. ભલે 5 કિલોમીટર છે પણ તમને 20 મીટર દેખાય છે, માટે 20 મીટરના આધારે તમે 5 મીટર પહોંચી જશો, 5 કિલોમીટર વાહ, સુધી પહોંચી જશો. વાહ. બહુ મોટો ફળ પડ્યો છે, તો બહુ મોટો ફળ. મેં તમારું દર્શન જ નિર્માણ કર્યું ને, દ્રષ્ટિ જ નિર્માણ કરી કે બીજું કઈ કર્યું? દ્રષ્ટિ તો નિર્માણ. પછી વાહ, વાહ. જનારો, આવનારો, ન આવનારો, ન કરનારો કઈ બનાવ્યો ખરો? નહીં 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 નહીં. તો કોઈ બરાબર. પણ પ્રકારની ભ્રાંતિ રહી ખરી? નહીં નહીં. કશું જ ના રહ્યું. હવે આપણે આમ કરવાનું, હવે આપણે વર્તમાનમાં રહેવાનું, એવું કશું મેં કીધું જ નથી તમને. નહીં નહીં. બરાબર છે. પણ તેમ છતાં વાર્તાલાપમાં આવી જશે કે આપણે પહેલા ભૂતકાળમાં, વર્તમાનમાં ભૂતકાળ હતું અને ભવિષ્ય હતું, એટલે હવે આપણે ભૂતકાળને ભવિષ્યનું ઉડાડવાનું અને હવે આપણે વર્તમાનમાં. ના, એવો મિનિંગ હું કહેવા માંગતો જ નથી. બરાબર છે. ખરેખર કરવાનું કઈ નથી, સહજ રહેવાનું છે. જેટલું થઈ શકે એટલું આ સહજ તમને રહેવાનું. દાખલો આપી દીધો કે 20 મીટર દેખાય છે માટે 5 કિલોમીટર તમે પહોંચી જશો. કારણ કે કુદરતી રચના એવી છે, 20 કિલોમીટર 20 મીટર ચાલશો એની સાથે બીજું 20 મીટર આવી જ જશે. બરાબર છે. એટલે જોવા જાણવાનો ભાગ જ રહ્યો કે બીજો કઈ રહ્યો તમારે? વાહ, વાહ. બહુ સરસ, બહુ એટલે સરસ. કેવળ તમારી દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા જ રહી તમારી. પછી ભ્રાંતિ ને કશું ક્યાં રહ્યું? બરાબર છે. પછી આગળનું બધું રેડીમેડ છે જ મારા માટે. છે જ. બરાબર છે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. વાત તમે ક્યાં સમજી? એ ભ્રાંતિ જેવું કશું રહ્યું જ નહીં બધી વસ્તુ. કે હમ. મને આ દેખાય છે એ ભ્રાંતિ છે, નથી દેખાતું એ ભ્રાંતિ, પછી કશું રહેતું જ નથી બધું. બરાબર છે. તો કે દાદા પ્રશ્નોત્તર દ્વારા એટલા માટે જ પ્રશ્નોનું મહત્વ હતું. તો આ દાખલા માટે અદ્ભુત વાત નીકળી આ. હવે ધારો કે મેં આ તમને જવાબ આપ્યો તો તમારા બધા જ પ્રશ્નોનો જવાબ એની અંદર આવી ગયો કે અત્યારે જે પૂછ્યા એટલા જ પ્રશ્નોનો જવાબ આવી ગયો? ના, બધાનો આવી જાય. બરાબર ભવિષ્યમાં બી જેટલા પ્રશ્નો થશે એનો જવાબ એની અંદર છે. છે જ એની અંદર. વાહ વાહ. અને ભૂતકાળના જે પ્રશ્નો હતા એનો જવાબ પણ એની અંદર છે જ. પણ અત્યારે વાહ, તો વાહ. ખાલી તમે મને પૂછ્યું છે એટલું જ તમને એનું મિનિંગ કાઢો છે કે ના, અત્યારે મેં પૂછ્યું એનો આ જવાબ છે, તો આગળ જતા ભ્રાંતિ ઊભી થશે. થશે જ, થશે જ. વાહ વાહ. બરાબર. વાત સમજે ને? મારી દ્રષ્ટિ ચોંટી જાય છે ત્યાં, સ્ટક થઈ જાય છે. એટલે જ્ઞાની પુરુષ કે તીર્થંકર તમે જે પ્રશ્ન કરો એનો જવાબ નથી આપતા. એ હંમેશા તમને 360 ડિગ્રીનું જ વિઝન આપે છે. પૂરેપૂરું vision જ આપે એટલે છે. ભવિષ્યમાં તમને ક્યારે પ્રશ્ન ના થાય, વર્તમાનમાં તમને ક્યારે પ્રશ્ન ના થાય અને ભૂતકાળના તમને પ્રશ્ન ના થાય. તો સાહેબ એક જ પ્રશ્નમાં કામ પૂરું થઈ જાય. આ થાય ને? એક જ પ્રશ્નમાં તમારે થાય. ખરેખર એક્ઝેક્ટલી સમજાય તો એક જ પ્રશ્નમાં કામ પૂરું થઈ જાય. એટલે પૂરેપૂરું vision પહોંચી જાય. એટલે હવે આ એક જ પ્રશ્નમાં કામ થાય તેમ છતાંય પ્રશ્નો થાય છે, એટલે ખબર પડે કે કેટલું બધું ગૂંચાયેલું છે. બહુ એકદમ સાચી વાત છે. અને આપણે એ બધી વસ્તુને કેવી રીતે લઈએ છીએ અને કેવી રીતે બધી વાતો કરીએ છીએ. હવે ગૂંચાયેલા આપણે છે, પણ જ્ઞાની પુરુષને ગૂંચાયેલા કહો છો કે આ ગૂંચાય છે અને મને ગૂંચવે છે. ખરેખર ગુંચાયેલા અમે છીએ. વાહ વાહ. બહુ સરસ. સાચી વાત છે. એકદમ સાચી વાત. પોતે તો હર હંમેશ જલ કમલવત જ રહે છે. જે ગૂંચાયેલો છે ને એ હંમેશા એ જલ કમળ છે, અને બીજો ગૂંચાયેલો નથી એની પર આરોપ મૂકે કે ગૂંચવે છે મને. આટલી મોટી વસ્તુ. સાહેબ આપણે જે એક વખત વાત કરેલી ને હમણાંના સત્સંગમાં છે, દ્રષ્ટિ એવી વસ્તુ છે કે જે હોય અને ન હોય એવું બે ન હોય. હોય એટલે હોય જ. હોય. બહુ સરસ વાત હતી આમ. કે દ્રષ્ટિનો ઉપયોગ એવી વસ્તુ છે કે જે થોડીક વાર રહે થોડીક વાર ન રહે એવું કોઈ ના, બને હોય જ નહીં, હોય જ. આપણને ક્યારે સમજાય? બહુ સરસ. એટલે આ તમારે કોઈ પણ રીતે તમારી દ્રષ્ટિને નિર્માણ કરવામાં આવે છે પ્રશ્નોત્તર. બરાબર છે. હા, હા. દ્રષ્ટિને નિર્માણ થઈ ગઈ એટલે તમારી ક્રિયા પણ તમારી પરફેક્ટ થઈ ગઈ. જો એ વિઝન પકડાઈ ગયું તો 100% રહે જ, ગમે ત્યારે રહે. એટલે પછી કશું, પછી મારા વર્તમાનમાં રહેવાનું અને મારા વર્તમાનમાંથી ભૂતકાળ કાઢવાનું અને મારા વર્તમાનમાંથી ભવિષ્ય કાઢવાનું એવું કોઈ વાક્ય જ નથી બનતા. અને અલગ અલગ પ્રશ્નના અલગ અલગ જવાબ હોય જ નહીં. કોઈ હોય જ દિવસ નહીં. ન હોય. બરાબર. જ્ઞાની જ્યારે જવાબ આપે ત્યારે સર્વાંગી જવાબ આપે છે અને એમાં બધા જ પ્રશ્નોનો જવાબ આપે છે. હા, એટલે તમારા જે વર્તમાનમાં જે પ્રશ્નો છે એનો ખુલાસો જે ભવિષ્યમાં થવાના છે એનો પણ જવાબ એ તમને આ વર્તમાનમાં આપ્યું છે. અને ભૂતકાળના જે પ્રશ્નો હતા એના જવાબ પણ આની અંદર છે. એમાં પણ આવી જાય છે. વાહ વાહ. બરાબર છે. આટલી મોટી વસ્તુ. પછી પ્રશ્ન જ નથી રહેતા. બરાબર છે. બે બાજુ એટલે બનતી જાય. જ્ઞાનીની વાણી ત્રિકાળ સત્ય આ રીતે છે. આ રીતે હોય. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. પણ લગભગ આપણે આ રીતે ટીવાયેલા નથી.
આ મારો પહેલો પ્રશ્ન છે, આ મારો બીજો પ્રશ્ન છે, આ મારો ત્રીજો પ્રશ્ન છે, આ 100મો છે, 1000મો છે, એવી રીતે છે. આ તમને કદાચ એવું હોય જ નહીં. વાહ વાહ બહુ છે. કારણ કે દ્રષ્ટિ છે ત્યાં એટલે દ્રષ્ટિ છે. તમે જો દાદાએ તમને કશું હલાવ્યું નથી, સ્પર્શ પણ નથી કર્યું, નહીં જરાય નહીં. વાહ વાહ બહુ સરસ. સીધું અજ્ઞાનતાને જ પકડ્યું. અજ્ઞાનતાને પકડી કે હું જયમેશ છું, હું હસમુખભાઈ છું. અને કેવી રીતે પકડ્યું? ભાઈ તું છું કે તારું નામ છે? ત્યારે કે ના, હાલું મારું નામ છે, હું નથી, પણ મારું નામ હસમુખભાઈ ને હું જ હસમુખભાઈ છું. એટલે આ અજ્ઞાન ઊભું થયું. એવું છે. પછી પ્રશ્નોની વણઝાર થાય. બરાબર અને પછી આ અજ્ઞાનના આધારે એ કરતા ભોગતા બને છે તમારા દેશમાં. બરાબર પછી હવે એને ગમે તેટલા પ્રોબ્લેમ સોલ્વ કરવા તો થઈ નહીં શકે. નહીં થઈ શકે. વાહ વાહ બરાબર. એટલે પહેલા જ્ઞાની પુરુષ એની દ્રષ્ટિ છે, બહિર્મુખ દ્રષ્ટિ છે, ખાલી અંતર્મુખ દ્રષ્ટિ કરે છે. પ્રશ્નનો જવાબ નથી આપતા, પણ એની દ્રષ્ટિ જે બહિર્મુખ છે, અંતર્મુખ કરે છે, બસ એટલું જ કરે છે. એટલું જ કરે છે. પર્ટિક્યુલર પ્રશ્ન જગતના લોકો પ્રશ્નના જવાબ છે, જ્ઞાની પુરુષ પ્રશ્નના જવાબ નથી આપતા. બરાબર. પણ એના પ્રશ્ન કેમ ઉભો થાય છે? તો કે બહિર્મુખ દ્રષ્ટિ છે, માટે પ્રશ્ન ઉભો થાય છે. વાહ એટલે અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય એટલે પ્રશ્નના બધા ખુલાસા મળી જાય. પણ તમે સીધા બુદ્ધિ છે, એટલે મારો આ પ્રશ્નનો જવાબ ના આપ્યો તમે, અને બે આ તારી બહિર્મુખ દ્રષ્ટિ ને અંતર્મુખ દ્રષ્ટિ, એટલે તારા બધા જ પ્રશ્નો ઉડી ગયા, જતા રહે બધા. બહુ સરસ. ધીમે ધીમે સાહેબ મૂળ સુધી ખેંચી જાઓ છો તમે. ધીમે ધીમે પણ ત્યાં સુધી લઈ જાઓ છો. ત્યાં દ્રષ્ટિમાં જાઓ, દ્રષ્ટિ સુધી જવું પડશે. નહીતર તો આ પ્રશ્નનો ઉકેલ આવશે જ નહીં. કોઈ નહીં, આવશે જ નહીં. ગમે તેટલા પ્રશ્નો કરો, ગમે તેટલા સત્સંગ કરો, તોય ઉકેલ નહીં આવે. એટલે દાદા કહે છે ને કે અજ્ઞાનનો છેડો નથી, અજ્ઞાનનો છોડ નથી, એમ કે છેડો નથી, જ્ઞાનનો છેડો છે એમ. એટલે વસ્તુથી સમજવાનું ભાગ. એટલે પ્રોબ્લેમ્સ બધા હોય તો સામે તો પ્રોબ્લેમ સોલ્વ થાય, આપણે શું કહીએ કે એકબીજાએ સામે વાત કરવી જોઈએ, એવું બોલીએ કે ના બોલીએ? હા બોલીએ. બરાબર. તો એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? ભેગા મળીને સમજીને ઉકેલ લાવીએ એવું બોલીએ. બરાબર. તો કે સાયન્ટિફિકલી નથી. બરાબર છે. તમને સફોકેશન છે, તમને ગુંગળામણ કે ગુચામણ છે, માટે ભોગવે એની ભૂલ, તમે ભોગવો છો, તો અરસપરસ સામસામે વાત કરતો ઉકેલ નહીં આવે તમારે. નહીં આવે, ક્યારેય નહીં આવે. આગળ જતા બહેસ ઊભી થઈ જશે. તું સાચો અને હું ખોટો, હું સાચો ને તું ખોટો, અને ઉલટાનો ભોગવટો વધશે તમારે. એટલે આ સામસામી નથી, પણ અત્યારે મને ભોગવટો આવે છે, સફોકેશન થાય છે, ટેન્શન થાય છે, ગુંગળામણ થાય છે, માટે હું ભોગવું છું. એટલે ક્યારે ક્યાં હું સ્વભાવમાં નથી, હું વિભાવમાં છું. મારી સમજણમાં ક્યાંક કમી છે. મારા હોદ્દાનો અહંકાર છે, મારા પદનો અહંકાર છે, અને એ રીતે જે મારા ઉપર જવાબ આપવો છે, એટલે એ રીતે મારા પદનો અહંકાર છે. નીચેના માણસો માટે હું મોટો માણસ છું, એટલે એ રીતે મારો એ છે. આ બધી વસ્તુ ત્યાં કેરેક્ટર કામ કરે છે, એટલે ત્યાં ગુંચાય છે બધી વસ્તુ. આ બધી વસ્તુ ત્યાં આવીને પ્રોબ્લેમ છે. અને વ્યવહારમાં તો એક માન્યતા છે ને, ગમે તેટલું કરો પણ પ્રશ્નો તો રહેવાના જ ને, એવું બોલીએ છે કે નથી બોલતા? તે સામાન્ય રીતે બોલીએ છીએ કે નિશ્ચયથી બોલીએ છીએ કે પ્રશ્નો તો રહેવાના? એટલે ત્યાં પછી આ બધા આ તમારા જ્ઞાની પુરુષના બધા જે જવાબો કોઈ પકડી નહીં શકે, ઝીલી નહીં શકે. એ જ્ઞાનીને અજ્ઞાની કહેશે ને પોતે અજ્ઞાની છે, જ્ઞાની થઈને ફરશે. પ્રશ્નો તો રહેવાના ને, એમ કે છે ને રહેવાના. ભાઈ તમે બહાર ગાડી લઈને નીકળે, બહાર નીકળે છે તો અડધો કલાકે ટ્રાફિક ક્લિયર થઈ જાય છે. બરાબર છે. તો આ કેમ ના ક્લિયર થાય ભાઈ? પ્રશ્નો તો રહેવાના. એટલે હજી એને અહંકારનો ફોટો પડતો નથી. પડી જાય તો પછી પ્રશ્નો નીકળી જાય બધા. પોતાને પોતાના સ્વરૂપનું ભાન નથી, માટે આવું બોલે છે કે પ્રશ્નો તો રહેવાના. અદ્ભુત વાત છે સાહેબ, અદ્ભુત વાત છે. હસમુખભાઈ વાત સમજાય કે ના? એકદમ ટૂંકું ને ટચ છે, સમજાઈ જાય છે. બરાબર. એટલે આ ભ્રાંતિ નથી. જો તમને દ્રષ્ટિ મળી તો ભ્રાંતિ નથી. હા સમજાય. ભોગવટો એ ભ્રાંતિ નથી. બરાબર. પણ સામાન્ય રીતે બધા સમજ્યા વિના બધી વસ્તુ કર્યા કરે છે. બરાબર. એટલે પછી આ બધા આપણા સત્સંગ ત્યાં બધા જુએ ને,
તેમ છતાં આવું મને થાય છે એટલે દુરુપયોગ ના કહેવાય. આવું મને થાય દુરુપયોગ. મેં કીધું ભાઈ તમે મારો સત્સંગ સાંભળ્યો જ નથી બરાબર. તમે સાંભળતા જ એ મારા સત્સંગનો મિનિંગ જુદો કાઢો છો. પછી મારે કહેવું પડ્યું કે મેં કીધું ભાઈ આ જેમ પેલું માથે ગરમી ચડે લવારી કરતા ના હોય એવું તમે આ લવારી કરો છો. જો મારો આ સત્સંગ સાંભળો તો આ ટાઈપના વાક્ય રહેતા કે પ્રશ્નો જ ના થાય. ના થાય સાહેબ, બરાબર, બહુ સરસ વાત છે. પણ આપણે સત્સંગ કર્યો ને એનો મિનિંગ એ જુદો કાઢે. વાંચો ને કે ના બરાબર. આમ કરીએ તો આમ ના થઈ જાય, આમ કરીએ તો આમ ના થઈ જાય, આમ કરીએ તો આમ ના થઈ જાય. તો વિકલ્પો જ ઉભા થયા કરે એમ. એટલે આવું બધી વસ્તુ થાય. અને પાછા કે બધા જ સત્સંગ સાંભળું છું, બધા જ આપતા પુતું સાંભળું છું. બધા સત્સંગ સાંભળો, બધા આપતા પુતું સાંભળો તો આવા આ ટાઈપના પ્રશ્નો જ ના થાય. મેં કીધું કોઈ આપતા પુતો કોઈને મૂંઝવતો નથી. નહીં, જરાય નહીં. એ તો દ્રષ્ટિ જ આપે છે ખરેખર. છેલ્લી દ્રષ્ટિ આ જ છે, એ પકડશો તો જ તમારો ઉકેલ છે. બરાબર, તમારી દ્રષ્ટિને જ નિર્માણ કરે છે, એ ક્રિયા નથી આપતા. જરાય નહીં. બરાબર. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, જય સચિદાન. જય સચ્ચિદાનંદ. જય સચિદાન સાહેબ. હા ભરતભાઈ બોલો. લાસ્ટ રાખો. હાજી હાજી. સીડી 9 ઉપર લેજો. હા, બરાબર, ઓકે. ઉપદેશ વચનો કાળનો સારી, ભૂતકાળી વાતો દ્રવ્યાનો સારી, ચાલુ કાળે જે હિત ઉપકારી, દાદા આપે છે સ્વસુખ સંચારી. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, અસીમા સફળ મોક્ષામૃત મિલ્યા. સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. અદ્ભુત. આ પ્રશ્નોત્તરીમાં જ્ઞેય જ્ઞાતાનો સંબંધ જ ખુલ્લો થાય છે, પછી કેવળ થઈ જાય છે. એટલે પરમાનંદ સિદ્ધ. આમનો જે હસમુખભાઈનો પ્રશ્ન જે હતો ને કે અસર થાય છે, હા અસર તો થાય જ. બોડી, મન, વાણી, કાયા ઇફેક્ટિવ છે, બરાબર. પણ અજ્ઞાન દશાની ઇફેક્ટ અને જ્ઞાન દશાની ઇફેક્ટ એમાં જમીન આસમાનનો ફરક છે. જમીન આસમાન. એકદમ સિમ્પલ માં સિમ્પલ એમ. સંજોગ સંયોગ તો બધા એના એક છે. પોતાની સમજ ફરી ગઈ, પોતે સ્વ સ્વરૂપમાં આવી ગયો તો જોનારો થઈ ગયો, નહીં તો ભોગવનારો થઈ ગયો. સરસ મજાનું પદ લઈ આવ્યા તમે. નહીં છે એટલું અદ્ભુત બધું દાદાએ કવિરાજે બધું મૂક્યું છે ને, તમારે બહુ ઇઝીલી સ્વાધ્યાય થાય અને એકાવતારી થઈ શકે એટલું અદ્ભુત છે. એકાવતારી થાય, ખાલી સત્સંગનો ભીડો જોઈએ. આ જે બધા સત્સંગો થાય એમાં ભીડો જોઈએ. આપણે અમુક સમય કે આપણે આ કલાકનું છે કે સવારનું છે કે રાતનો કે કોઈ બી એક સત્સંગના સંપર્કમાં રહીએ અને પછી વાર્તાલાપ થાય તો એ સત્સંગનો ભીડો તમને એકાવતારી બનાવી દે. સત્સંગનો ભીડો આવે તો જ કુસંગ હટતો, દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો. જય સચિદાનંદ. અતુલભાઈ, સુધીરજી સાહેબ અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય सच्चिदानंद. जय मशानजी. जय सच्चिदानंद सर्वे महात्माओं. जय मशानजी. एक दादा के एक वाक्य जो बहुत प्रचलित है और हर एक सत्संग में कोई ना कोई आपका पुत्र द्वारा वो
આવી જતા હે જ્યારે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. બરાબર છે, અને આત્મા પરમાनेंट, संयोग टेम्पररी वियोगी स्वभावना છે. બરાબર છે, तो ये तो अपने को दिवस दिवस अनुभव अभी होने लगा, બરાબર ખરું. और जैसे जैसे दिवस जाता है अनुभव और गाढ़ होता जाता है, तो मतलब फॉर्म होता जाता है. अच्छा, इसमें खाली सवाल मेरा यही है कि इसमें कोई मतलब कंफ्यूजन है नहीं जो संयोग वियोगी स्वभाव का है. બરાબર. लेकिन जब संयोग बे तरीके से होता है, एक अनुकूल संयोग जिसका आप सुख बोल सकते हो, और एक जो प्रतिकूल जो दुख की संयोग बोलता है. जो अनुभव में ऐसा लगता है कि मेरा तो लगता है, मेरे ख्याल से सब महात्मा को भी लगता है, जो जो अनुकूल संयोग होता है ना, उसका पीरियड ड्यूरेशन बहुत कम होता है, शॉर्ट शॉर्ट लिविंग बोलते हैं ना, और जो दुख का होता है वो बहुत लंबी लगता है. उसके लिए आप भी बोलते हो ना, अनुकूल संयोग को हम पकड़ के रखना चाहते हैं, और वियोगी जो है उसको हम छोड़ना नहीं चाहते हैं, पकड़ तो उसको छोड़ देते, जल्दी छोड़ते, ऐसा लगता है. तो ये जो अनुकूल संयोग और वियोगी संयोग, ये जो अपने है, ये कई मतलब साइकोलॉजिकल इफेक्ट है क्या, खुद का लाइक डिसलाइक का है क्या, और तीसरा ऑल्टरनेटिव ये है जो अपना पाप और पुण्य के आधारे ये टाइमिंग जो होता है, मतलब कब आएगा कब जाएगा. अब मैं 3 केस दिया उसमें. એને 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 હજી એટલો ભાગ સમજવાનો બાકી રહે છે એટલે આ બધી વસ્તુ થાય છે સુબીરજી. हाँ, खरेखर वो पीरियड मानने नहीं रखता ऐसा, એને कितना समय तक रहेगा. એને એને સમજવાનો ભાગ બાકી રહે છે. એ જ્યારે અમુક ટાઈપની વાત થાય ને ત્યારે બધું સમજી લીધું એવું બોલે છે, પણ આ વસ્તુ બને છે એટલે ખબર પડે કે એને સમજવાનો ભાગ હજી બાકી છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? જો સમજી લીધો હોય તો પછી આ પ્રોબ્લેમ ના આવે, પણ એને સમજવાનો ભાગ બાકી છે એટલે હંમેશા સુખ તમારે એ ન જાય એના માટે પ્રયત્ન કરે છે, અને દુઃખ આવે એટલે દુઃખને કાઢવા માટે પ્રયત્ન કરે છે. એટલે આખો એનો ઉપયોગ બદલાઈ જાય છે. ઉપયોગ બદલાઈ જાય છે એટલે પ્રોબ્લેમ ઊભા થઈ જાય છે. એટલે મારે વાત થઈ આ બધી વસ્તુ છે કે દાદાએ કીધું કે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. પણ મેં કીધું હવે તમે તમારા જીવનમાં આવો સાર કાઢ્યો છે કે ભાઈ આ બે જ વસ્તુ છે? તો ના, કાઢ્યો નથી. એમ કે હવે જ્યાં સુધી આવો કોઈ સાર ના કાઢ્યો હોય, આ બે જ વસ્તુ છે, ત્યાં સુધી તમારા પ્રોબ્લેમ ઊભા રહેશે. તમારે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ્ય નિકાલ નહીં કરી શકો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જેમ દાદાએ કીધું કે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમાનન્ટ છે, સંયોગ ટેમ્પરરી. હવે આત્મા પરમાનન્ટ એટલે જવાનો જ નથી, એટલે છે જ. બરાબર. વાત સમજ કે ના સમજે? ગમે તેવી હોય દશા કે એમ થાય કે મેં ખૂન કર્યું છે, મેં ચોરી કરી છે, લબાડી કરી છે, તેમ છતાં આત્મા તો શુદ્ધ જ છે, એટલે છે જ. બરાબર. વાત સમજે કે ના સમજે? બીજી અવસ્થાઓ છે, એ સંજોગોમાં જેવી દ્રષ્ટિ હતી એ રીતે બધી અવસ્થાઓ છે કે ખૂની બનું છું, ચોર બનું છું, લબાડ બનું છું. વાત સમજે કે ના સમજાય? એ અવસ્થા છે. તે અવસ્થાનો એ જોનારો જાણનારો મને એનાથી જુદો એવું શુદ્ધાત્મા છું, પણ લગભગ એવું કન્ક્લુડ આવતું નથી. કે આ જગતમાં બે વસ્તુ જેવું કન્ક્લુડ આવતું નથી. અને આ દાદાનું છે, પણ એ દાદાને વાક્યને પ્રયોગ કરીને સિદ્ધ કર્યું નથી. એટલે ઘણી વાર પ્રયોગ કર્યા વિનાનું વાક્ય બોલે છે તો ઉપરથી એનો પુરુષાર્થ થવો જોઈએ, એના બદલે પુરુષાર્થ ડાઉન થઈ જાય છે. બરાબર. અને નવી ટાઈપનો અહંકાર ઉભો થઈ જાય જે કોઈ કાઢી ના શકે એની સિવાય. અત્યારે મહાત્મા મેક્સિમમ આવી રીતે કરે છે. એને લાગે જો પુરુષાર્થ કરું છું, પણ ખરેખર પુરુષાર્થ એનો કાચો પડે છે. દાદાના વાક્ય મૂકીને એ પોતે લાગે કે બધું સમજી ગયો, પામી ગયો. બરાબર. એને એક્ઝેક્ટ જગ્યાએ મૂકવાનું છે એ રીતે નથી બધું. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? એટલે હજી એને સમજવાનો ભાગ બાકી છે. બરાબર. એ સમજવાનો ભાગ બાકી છે, માટે ત્યાં આગળ એનો ઉપયોગ એ રીતનો, જેટલું સમજ્યું છે એ રીતનો એનો ઉપયોગ થાય છે. એટલા માટે પુસ્તકની કિંમત મૂકી કે પરમ વિનય હું કઈ જાણતો નથી. બરાબર. હવે પાંચમાનો જીવ એટલે એના અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ મજ્જામાં હું કઈક જાણું છું એ લઈને જ આવેલો છે. એટલે આમ કરો એટલે નીકળી જાય એવું બની ના શકે બધી વસ્તુ. બરાબર.
એટલે કોઈ પણ રીતે એનો અહંકાર ખાલી ના થાય એના માટે પક્ષ મૂકી જ દેશે. રાઈટ એટલે એને કાંઈ પણ છે પણ તેમ છતાં પરમ વિનય હું કાંઈ જાણતો નથી, ભાવ સુધી અહીં આવી નથી શકતો. રાઈટ કંઈક તો જાણું છું, ઘણી વાર ભૂલ સ્વીકારવા, ચાલો મારી 99.99% ભૂલ છે, પણ 0.00 સામાન્ય ભૂલ ખરી કે નહીં, હા હા તો એટલું સમજવાનો ભાગ કાચો છે. ના 100% તારી જ ભૂલ છે. બરાબર હવે જ્યારે આ બધું બોલે ત્યારે ખબર પડે કે હજી સમજવાનો ભાગ બાકી છે. પણ ક્યાં ને ક્યાં પેલું વાર્તાલાપ કરે એટલે સમજી લીધું જેવી રીતે જ વાર્તાલાપ કરે છે. બરાબર અને પછી છેલ્લે કે ભાઈ આમ કાચું પડી જાય પણ થોડી વાર પછી હાજર થઈ જાય છે. હવે આ આક્રમ વિજ્ઞાનમાં આવા વાક્યો જ ના હોય. કાચું પડે છે થોડી વાર પછી હાજર થઈ જાય, એ વાક્ય જ ના હોય. ક્યાં તો હાજર થાય છે, ક્યાં તો નથી થતું. રાઈટ પણ હંમેશા મેક્સિમમ મહાત્માઓ બોલે છે કે કાચું પડે છે, 1-2 મિનિટ થાય પણ પછી પાછું હાજર થઈ જાય છે. મારે કોની જોડે વાત કરું? કાચું પડે એની જોડે વાત કરું કે હાજર થઈ જાય એની જોડે વાત કરું? એટલે સત્સંગ એને સમજાય કે પકડાય નહીં તમારું. એટલે સમજવાનો ભાગ હજી બાકી છે. અને સામાન્ય એને એવું છે કે મેં બધું સમજી લીધું છે, રાઈટ એના હિસાબે આ પ્રોબ્લેમ્સ આવે છે. बराबर सुबीर बात समझे कि ना समझे? हाँ मैंने क्यों बोला जो दिवसे दिवसे वो अपने को अनुभव में आता है, इसका खुद की मतलब अनुभव के हिसाब से मैं बोलता हूँ, कोई भी मतलब अच्छा समाचार हो कि अच्छा अपने घटना हुआ, उसमें पहले जैसा एलिवेशन होता है अभी उतना एलिवेशन होता नहीं है। और जैसा कोई भी मतलब एकदम धूप की पहाड़ सामने आया, मतलब एकदम धूप जलने का ऐसा कोई संजोग है, उसमें भी धीरज रहता है, मतलब धीरज इतना से शांत रहता है, लेकिन बहुत ज्यादा डिप्रेशन में चला नहीं जाता है। वो वेट करता है कि कब जाएगा ये संयोग। तो उतना तो लाभ तो मिल गया, अपनी इतना दिन का सत्संग से, इतना दादा की कृपा से उतना लाभ मिल गया। तो मेरा प्रश्न का लेकिन जवाब अभी भी नहीं है आपके पास से। मैं सॉरी आपको तो बोल रहा हूँ कि समय की दरम्यान मैंने बात किया, हकीकत में उस समय का कुछ फेर होता है, मतलब वो उसका लाइकिंग डिसलाइकिंग और ये साइकोलॉजिकल इफेक्ट और वो पाप पुण्य के आधार वो समय होता है। जैसे सुख का पीरियड कम होता है, दुख का पीरियड ज्यादा होता है। મહાત્માના બધા બહુ બહુ જુદી જુદી ટાઈપના ઉપયોગ હોય છે. હવે તમે જે વાત કરો છો ને, તો અમારે એક ક્લાસમાં વાત થઈ, રૂપલબેન જોડે વાત થઈ. તો સામાન્ય રીતે એમનો છોકરો અમેરિકા છે અને છોકરીને પરણેલી, એટલે કે હવે આપણે સંયમી થઈ ગયા, હવે કઈ સંસારને આપણે લાગે નહીં બળગે નહીં, કઈ આપણે એમ થાય કે બહુ સરસ સંયમ પરિણામ ઉભા થાય છે. વાત સમજાય કે ના સમજાય? ત્યાંથી સમાચાર આયા કે ઈશિતના ઘરે તમારે એમ કે બેબી આવી, વાત સમજે ને, ફોટો આવ્યો તમારે, એકવાર જોયો પછી પાછું થોડી વાર પાછું ફરતી જોવાનું મન થયું, બીજું થયું, ત્રીજું થયું, બધું શું ત્યારે ખબર પડી કે હાલી આ તો હજી મમતા જ છે. અને પેલું પેલું હિસાબ હતો અને પુણ્ય હતી અને અમુક અમુક વિયોગ થઈ ગયો એટલે લાગે કે હવે આપણે સંસારી નથી, આપણે સંયમી થઈ ગયા. બધું વાત સમજાય કે ના સમજાય? એટલે હજી આ બધી છદમદ અવસ્થામાં બધા જીવો છે. બધી વસ્તુ હજી સ્પષ્ટ ભાગમાં નથી, અસ્પષ્ટ ભાગમાં છે અને નથી, નથી અને છે એવી ટાઈપના બધા ભાગમાં છે. કન્ફ્યુઝ સ્ટેટમાં ના કન્ફ્યુઝ ના બોલાય, કન્ફ્યુઝ ના, દાદાનું જ્ઞાન મળ્યું એટલે સ્પષ્ટ થઈ ગયું છે. પણ એનો જે ચારિત્રમો છે એમાં બધું અસ્પષ્ટ ભાગ છે. થોડી વાર પછી આવી જાય છે, પાછું જતું રહે છે, પાછું આવી જાય છે, એટલે એ રીતે છે બધી વસ્તુ છે. કન્ફ્યુઝ તો એને ભ્રાંતિ હોય, એટલે આત્મજ્ઞાન ના હોય એને કન્ફ્યુઝ કહેવાય બધી વસ્તુ. એટલે એ અમુક રીતે એને એવું થઈ જાય કે હવે આપણે કઈ લેવા દેવા નથી ને આપણે એમ થાય કે સંયમ પરિણામ ઉભા થઈ ગયા. પણ આ આવ્યું ત્યારે ખબર પડી કે હાલું આ વારે ઘડે ફોટો જોવાનું મન થાય છે. વાત સમજાય કે ના સમજાય? અને ત્યાં છે તો આપણે એમ થાય કે ભાઈ અહીંયા આપણે બધા મહાત્માને આઈસ્ક્રીમ ખવડાવીએ, એના આશીર્વાદ મળે કે આ તે બધું છે. તારે ખબર પડે કે જો આ તમારે આસક્તિ ભાવ છે, મમતા ભાવ આનો ઉભો રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે દરેક મહાત્માનું અલગ અલગ પ્રકારનું ડેવલપમેન્ટ છે અને અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટને નિશ્ચયથી જ બોલે છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ પછી ત્યાં એ પ્રોબ્લેમ આવીને ઉભા રહે બધું શું. હવે વાર્તાલાપ થયો તો એમાં એમને એ નિશ્ચયથી બોલ્યા, પણ જયારે આ વાર્તાલાપ થયો અને એને જ એની ભૂલ જાહેર કીધી તો પછી એમને કરતા કરતા ઘણા બધા ખુલાસાના સમાધાન થઈ ગયા.
રૂપલબેન. हम्म, વાત हाँ, સમજાય કે हाँ। ના સમજાય? બહુ સરસ વાત નીકળી છે એમાં બધી વસ્તુ. हाँ, मैंने वो पूरा वीडियो देखा वो એટલે हमारा जीवन आखું जगत वितराग છે હા, એટલે આખું જગત વિતરાગ છે, બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એટલે આ જયારે આ ટાઈપનું અંદર બધું પરિણીતિ ચાલતી હોય છે રાઈટ એ રાઈટ કુદરતી છે, પણ એ કુદરતીમાં પોતે ક્યાં ને ક્યાંનો કરતા બની જાય છે કે હું જ્ઞાનમાં રહું છું, હું આમ છું, તેમ છું, ફલાણું છું. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રહે બધી વસ્તુ. હા 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 પછી એ વાર્તાલાપે તમે સાંભળજો, એ વાર્તાલાપે તમે સાંભળજો. મેં જે દાખલો આપ્યો ને હા કે ભાઈ આ ગાડી બરોડાથી બોમ્બે જાય છે, વાત સમજાય? તો દિગંત એનાથી આગળની વાત બોલે છે, વાત સમજાય ને? એટલે એનું આને જ્ઞાન એ માને છે, આ જ્ઞાન નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે જે એને પરમ વિનયનું કઈ જાણતો નથી, ભાવ છે, અને હું આ ક્લાસમાં આવ્યો છું એટલે મારે કોઈની પાસે શીખવાનું છે એ ભાવ નથી, એ આપણને બતાવે છે. હા તો પણ હવે આપણે આટલી બધી બારીકાઈથી આ સત્સંગ જોઈશું નહીં. બધી વસ્તુ જેને શીખવાનું છે એ આપણને ગાઈડ કરે છે. બરાબર એ તમે જોયું, એ તમે એ સત્સંગ સાંભળ્યો તમે? એમાં આવું થાય છે. हाँ 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 मैं पूरा वीडियो देखा उसमें कल વાત સમજાય ને? એટલે આવું છે. આ સમર્પણ વિધિ કરાય તો ગાઈડ કરવા આવ્યા કે ભાઈ આપણે આમ કરીએ તો સારું, આમ કરીએ તો સારું. વાત સમજાય કે ના સમજાય? તો કે તમે એના માટે આવ્યા હતા કે ભાઈ આ સમર્પણ વિધિનો લાભ લેવા માટે આવ્યા હતા બધી વસ્તુ. એટલે આજે તમને અમુક વસ્તુના સમાધાન નહીં થાય એ બેઝ ઉપર નહીં થાય. આ જેટલું તમને સીધું લાગે છે પણ દરેકનું અંદર જુદું જુદું ટાઈપનું જ છે બધી વસ્તુ છે. બરાબર એટલે દાદા હંમેશા કહે છે કે અમે કોઈના પ્રશ્નના જવાબ નથી આપતા. સમજાય કે ના સમજાય? અને આપણે બધાને આપણા પ્રશ્નોના જવાબ જોઈએ છે. વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુ છે. એટલે હવે આ એકચ્યુઅલી આજે આપતા પુત્રો સત્સંગ કરશે અને તમારે સત્સંગમાં પ્રશ્નો કરવાના છે. વાત સમજાય કે ના? તો પેલા મને ગાઈડ કરવાનો છે કે હું જે ગાઈડ કરું છું એ તમારે સ્વીકારવાનું રહે, પણ એ વસ્તુ જ નથી બનતી બધી વસ્તુ. હા બોલો, શું કહો છો ભરતભાઈ? अब मरीज हमें दवा बतलाते हैं. अब मरीज हमें दवा बतलाते हैं. આ કોમન છે બધી વસ્તુ. હવે ઘણી બધી વસ્તુ આપણે કોઈને આપવાની જ થાય, કારણ કે દાખલો આપીએ છીએ, કારણ કે એના આધારે જ જીવે છે. એ જે આવું દાદાનો રેફરન્સ આપણે બોલીએ પહેલા બોલે ને તો એના આધારે જ જીવે છે. અને આપણે જે કહેવા માંગીએ છીએ કે દાદા જે આપવા માંગે છે એને એ જીવન માનતો જ નથી. એટલે મારે તમારી જોડે એનો દાખલો આપીને વાત ના કરી શકાય, ને કે એ શાદવાદ પણ ના થાય. આ સમજાય કે ના સમજાય? એટલે આવી રીતે બધી વસ્તુ બને. એટલે બહુ જ છે બધું સુબીરજી, બહુ છે. वो आपका वो शनिवार का सत्संग में वो एक लेडी महात्मा ने बोला ना ये मेरा बुद्धि कम है ऐसा कुछ बोला था आपने बोला कोई दादा के लिए काम किया है मतलब कम बुद्धि वाले का ही ये दादा के ज्ञान फिट होता है तो मैं मेरे को ऊपर देखता हूँ कोई ना कोई टाइम मतलब वो हिसाब से वो बुद्धि का भी बेस रहता है प्रश्न पूछने में तो वो एक डॉको जैसा बोलता है ડખો થઈ उसमें જાય. स्वीकारवानों का जो स्टेज है वो मतलब टीम हो जाता है बुद्धि का डको रह जाता है उसमें मतलब जितना भी ज्यादा बुद्धि हो उतना ही उसको परेशान रहता है समझने में એટલે આ બધી વસ્તુ બહુ સમજવાનો ભાગ છે. હવે એ બારીકાઈથી એ બધી વસ્તુ નીકળી જાય, આપણને ખબર ના પડે બધી વસ્તુ. બરાબર વાત સમજાય કે ના સમજાય? હવે એ ફોટો પાડતા આવડી જાય તો તમારે કામ થાય. રાઈટ ધારો કે તમારા કેસની વાત કરીએ તો મેં આચારનો દાખલો આપ્યો હતો, તો તમે આચારના બરાબર. બાબતમાં તમે રેફરન્સ મૂક્યો, હમ એ રેફરન્સની જરૂર નથી. હા 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 તો આ તમને રેફરન્સની ભૂલ દેખાઈ જાય ને તો તમારું કામ થઈ જાય. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર એટલે આ વસ્તુથી સમજવાનો ભાગ છે. જ્યારે તમે મને એ મોકલ્યું હતું ત્યારે મેં જોયું
તો કે ભાઈ આપણે ગુણ ગ્રહ કરવાનો, ગુણ ગ્રાહ્ય કરવાનું છે. સાધુ મહારાજને વાત કરતો મેં કહું હાલું આ સ્વભાવની વાત છે ને આ ગુણ ગ્રહ કરવાનું આ બધું ક્યાં રહ્યું? આ તો નવા ટાઈપના અહંકાર ઉભા થાય છે બધું શું. हाँ हाँ सॉरी, इसमें मैं कुछ बोलूं तो मेरा खुद का ये रहता है। हाँ मेरा एक्चुअली मैं पूरा बैक नहीं कर पाया। हाँ जो मैंने वो सुना था हाँ उसमें खास तो व्यवहार दृष्टि के हिसाब से बोला था, जैसे एक पात्र के अंदर सब छह छह वो आइटम रहता है तो एक दूसरे के साथ कैसे मिलके रहता है उस प्रसंग में बोला था, बराबर। लेकिन आपने जो डिस्कस किया था मैंने तो पूरा सुना इसमें राजस्थान में आपका हाँ हाँ ये डॉक्टर राजस्थान में आया था ना आपने। हाँ हाँ बराबर राजस्थान उसमें में जो वस्तुत्व अस्तित्व पूर्ण तो सब एक दूसरे को स्वीकारते हैं, तो उतना तक आपने गया, मतलब मेरा कहने का था कि इतना डीप में गया तो वो अपने लिए अपने दादा की महात्माओं के लिए वो ज्यादा उपकारी है। वो व्यवहार की दृष्टि में एक दूसरे के मिलने का वो तो सब साधु संत तो बोलते ही है, उसका तो कितना सारा सूत्र आता ही है। એ બની ના શકે, એ બની શકે. મારે બન્યું કેવું કે અમે સવારે નાસ્તો કર્યો ને તો એમાં પરાઠા ને આચાર લઈને આયા. हाँ તો તમારો પેલો આચારનો રેફરન્સ મને આખો દ્રશ્યમાં આવ્યો તમારો વિશે. અને એની અલગ અલગ વસ્તુ હતી એટલે પછી એ નાસ્તો કરીને પછી અમે બધા ભેગા થઈને વાત કરી ને તો કલાક 2 કલાક વાત નીકળી. हाँ मैंने वो वीडियो देखा, उसके लिए मैं तो એટલે એમાં મને વાત નીકળી. એમાં અમારે એક ઠેકાણે લગ્નમાં જવાનું થયું ને તો હા. દીપકાનંદજીએ વાત કરી હતી કે 1+1 મેથેમેટિકલી દ્રષ્ટિએ 2 થાય એમ કે बराबर। આ સમજે ને, પણ આપણે 1+1 = 1 કરવાનું છે બધું. राइट। તો એ પણ અમારે એક સમય શિખરની જાત્રામાં વાત નીકળેલી આપણે ડોક્ટર કૃષ્ણા જોડે તમારું बराबर। વાત સમજાય કે ના સમજાય? તો કે ભાઈ ધારો કે ભાઈ આ ચા નો દાખલો આપણે લઈએ તો ચામાં આમ 10 વસ્તુ ભેગી થાય છે એટલે 1+10 = 11 થવું જોઈએ. बराबर। વાત સમજાય ને? એટલે 10 વસ્તુ ભેગી થાય છે એટલે 11 થવું જોઈએ, પણ એમ છતાં 1+1 = 1 જ થાય એમ. हाँ એટલે એ રીતે અમારા વાત નીકળી અને પછી આચારની વાત નીકળી ને એમાં પછી આ વાત નીકળી પછી એ રીતે આ તમારા પદની રચના થઈ. बराबर। એટલે પછી એ રીતે થયું તો હવે આશીર્વાદ કેવી રીતે આપવા? કારણ કે વિગતમાં કરવા જાવ તો સમય લાગે ને લગ્નનો ભાગમાં આપણને બહુ બધું 2-5 મિનિટ મળે, એનાથી વધારે ના મળે. વધારે લેવા જાવ તો એ આશીર્વાદ પણ ના કહેવાય. राइट। એટલે એ રીતે પછી આખી બધી વસ્તુ બની હતી તમારું. હવે એ તમે જે વસ્તુ મોકલી હતી મને બહુ ગમી, પણ એને ગુણ ગ્રાહક કરવાનું. મેં કહ્યું કોઈની સત્તામાં જ કશું નથી. हाँ હું ચોર છું તો સાહુકાર બનવાનો જ નથી, राइट। અને સાહુકાર છે ચોર બનવાનો જ નથી. કારણ કે એને ગુણધર્મ જ છે, જન્મથી અંત સુધીનો આ ટાઈપનો જ ગુણધર્મ છે એનો પોતાનો. એટલે કેરીનો ખાટો સ્વભાવ જ છે, મેથીનો તમારે કડવો જ છે, અને એમાં ગુણ ગ્રહણ કરો અને પેલું કરો એ સાયન્ટિફિકલી વાક્ય નતું બધી વસ્તુ. बराबर। बराबर। એટલે એ ડિસ્કશન થયું ને પછી એની અંદર આ લોકોને આ ગમી ગયું એટલે પછી એના આધારે પછી આ નાની આપણે પદની રચના કરીને પછી આખી બધી વસ્તુ થઈ. પણ 1.5-2 કલાક સુધી એનું ડિસ્કશન થયું. हाँ हाँ बराबर। બધી વાત સમજે ને? હવે કોઈ બી વસ્તુ આવે તો કોઈનો રેફરન્સ તો હોય જ. हाँ हाँ ધારો કે અમારે સત્સંગ આવતો હોય તો કોઈનો રેફરન્સ હોય, हाँ પણ એ વસ્તુ અમે એમ થાય ને કે તત્વની રીતે એનો મિનિંગ નીકાળતા હોય. એ બધી વસ્તુ बराबर। बराबर। તમે આમ કરો ને તમે આમ ના કરો ને તમે બગડેલા છો તમે સુધરી જાઓ એવી રીતે ના આવે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ બહુ 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 સાયન્ટિફિકલી બધી વસ્તુ છે. સુબીરજી વાત સમજે કે ના સમજાય? હવે એ લોકોની આ જે આશીર્વાદ આપ્યો તો એ લોકો એટલું બધું ગમી ગયું તમારી બધી વસ્તુ. વાત સમજે ને? હવે મારવાડી સમાજમાં રાજસ્થાનના લોકો લગ્ન કરતો કેટલો બધો મોહ અને કેટલી બધી વસ્તુ હોય, बराबर। અને એ બધી વસ્તુ રાખી હતી. એટલે પેલું કે 5 સ્ટાર હોટલ લીલા કરીને હતું તમારે. તો આ બધા મોહ વાળા તેમ છતાં આ સાંભળ્યું, લોકો એપ્રિશિએટ કર્યું, તાલીઓ પાડી. વાત સમજે કે ના સમજે? અને 5-10 જણા તો આવી ગયા ઘેરી વળ્યા બધા ફોટો પાડે ને બધું પૂછે. તો 3-4 જણા તો બોમ્બે ના હતા. બરાબર. આ એ લોકોને ગમ્યું કે આવો આશીર્વાદ ક્યારે પણ જોયો નથી, સાંભળ્યો નથી એમ. સુબીરજી વાત સમજે કે ના સમજે? बराबर। जबरदस्त वस्तु निकली। अच्छा, सॉरी, एक छोटा सा और था। ये कुल विवेकानंद जी का जो समाधि स्थल और है उसमें
और ऊपर क्या 12 के 13 है कुछ है, वो हाँ। समाधि के ऊपर लिखा हुआ है। हाँ हर एक अलग अलग मतलब उसका परिभाषा दिया हुआ है, समाधि क्या चीज है। हाँ तो उसमें से एक मेरे को बहुत टच किया हुआ है, वो मैं उसमें से हाँ एक हाँ सेकंड, उसमें બંધ આંખે તો બધા સમાધિ કરે, પણ ખરી સમાધિ તો ઉઘાડી આંખે રહેવી જોઈએ. હમ. હા બંધ આંખે તો ખરી સમાધિ ના કહેવાય, ઉઘાડી આંખે હોય તો ખરી સમાધિ हाँ, કહેવાય. तो ये मेरे को बहुत अच्छा लगा। उसमें से 12-13 कुछ टोटल है, હમ. उसमें से ये मेरे को छू गया। और ये जो बंद एक्चुअली, ये जो दुनिया का लोग समाधि करते हैं, करने के लिए जाता है, और एक्चुअली परिणाम है दादा की ज्ञान के हिसाब से। हाँ। तो मतलब आपको समाधि रहेगा, जैसा बोलते हैं ना, आदि व्याधि उपाधि में समाधि रहेगा। दादा की ज्ञान में है तो समाधि रहेगा, शुद्धात्मा पद में रहे तो समाधि होएगा, इसी टाइप का उसमें है। तो वही पहले लाइन में ही वो समाधि करे, मतलब दुनिया करने के लिए जाता है, समाधि करने के लिए जाता है। और दादा बोलता है ये परिणाम है, तो शुद्धात्मा पद में रहो, वो दादा की ज्ञान में रहो, तो ये आपको अपवाप बढ़तेगा आदि व्याधि उपाधि में। હા, આદિવાસી ये मेरे को छू गया। आपका अगर बोलना है तो कुछ बोल सकते हैं इसके ऊपर. ને એટલે આપણે સામાન્ય તો આવું બધી વસ્તુ બને ને એટલે વિકલ્પ વાળો ભાગ વધારે હોય કે ભાઈ આ વ્યક્તિ લક્ષી છે, આ પૂજાવાની ક્રિયા છે, દાદાનું જવું જોઈએ, બીજું ના આવવું જોઈએ. તો કે ભાઈ સામાન્ય રીતે દરેક મહાત્માઓની શું દશા છે, વાત સમજાય કે ના સમજાય? શું દશા છે, તો એ સ્કૂલોની અંદર પ્રોગ્રામો થયા હતા અને જે રીતે બહુ નોર્મલ વાત છે, એટલે આપણે એ બધી સ્કૂલોના પ્રોગ્રામ પણ મૂક્યા છે, બહુ નોર્મલ વાત કરીએ છીએ અને કોઈ પણ પ્રકારનું ઇમોશનલ પણ નથી. ઇમોશનલ કરીને બી ઘણા લોકો પ્રાયશ્ચિત કરાવતા હોય છે, આપણે ઇમોશનલ પણ નથી, આમ સિમ્પલ દાખલા આપીને કરીએ છીએ બધી વસ્તુ. કે એ સિમ્પલ દાખલા આપ્યા પછી જે છોકરાઓ આવીને માઇક ઉપર જે પોતાની ભૂલો જાહેર કરે, પ્રાયશ્ચિત પસ્તાવો કરે, એટલે કે અમદાવાદ કે એમ તો હાલતા ચાલતા ખાતા પીતા લડતા ઝઘડતા ભૂલો કરતા તેમ છતાં આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ પોતાને. એને આજુબાજુ કોણ છે એ ખબર નથી. હું મારી એક ભૂલ જાહેર કરીશ પછી આ તો જતા રહેશે, પણ મારે 8-10 વર્ષ તો સ્કૂલમાં રહેવું પડશે, તો કોઈ મારી ખીલ્લી ઉડાડશે તો એને બીક લાગવી છે, પણ એ બીક જતી રહે છે. એ રીતે ટીચરો છે કે પ્રિન્સિપલ છે, એ લોકોને ખબર પડે કે મેં આવું કર્યું છે તો મારી જોડે કેવો વ્યવહાર કરશે, પણ એ ભૂલી જાય છે. વાત સમજે કે ના સમજાય? એ રીતે ટીચરો પણ ભૂલી જાય છે, પ્રિન્સિપલ પણ ભૂલી જાય છે, કારણ કે છોકરાઓ આવી ભૂલ જાહેર કરે તો કે આ સ્કૂલ સારી નથી અને આ સ્કૂલમાં મારા છોકરાને એડમિશન આપવું તો બધો કુસંસ્કાર પડે તમારો. અને અમારે એવું બન્યું હતું, એક જૈન હાઈસ્કૂલમાં ના પાડી કે છોકરાઓને પ્રાયશ્ચિત નહીં કરાવવાનું, એમ કે મેક્સિમમ છોકરાઓનું બધું લબાડ ખાતું હોય, છોકરા જાહેર કરે તો અમારી સ્કૂલની આબરૂ જાય, તો કોઈ છોકરાઓ એડમિશન લેવા ના આવે તો અમારો પછી પ્રોબ્લેમ આવે બધી. તો મેં ત્યાં આગળ એમને કન્ડિશન મૂકી, મેં કહું અમે કોઈને બોલાવીશું નહીં, પણ અમારા સત્સંગ દરમિયાન કોઈ આવે તો કોઈને રોકવાનું પણ નહીં. ચોક્કસ એમ કે બોલાવીશું ને કોઈને રોકીશું નહીં. જેવું અમારો સત્સંગ પૂરો થયો જૈન હાઈસ્કૂલની અંદર, પહેલા એક ટીચર આવ્યા ને એને પ્રાયશ્ચિત કર્યું અને બીજા 10-15 છોકરા એને પ્રાયશ્ચિત કર્યું. પેલા પ્રિન્સિપલ ને મારી સામે જોયા જ કર્યા હશે કે ઓકે કે બરાબર છે. એટલે આટલી બધું. હવે એના ત્યાં તો સવારે પહેલો પીરિયડ જ અડધો કલાકનો પીરિયડ જ મોરલ સાયન્સ નો હતો, કે ભગવદ્ ગીતા ઉપર હોય કે આ તમારે પેલું બધું ધર્મનું જે છે વેદ ઉપર કે એના પર તો પોણો કલાક અડધો કલાક સત્સંગ થાય અને પછી ભણવાનું, અને વર્ષોથી. તેમ છતાં એને બીક લાગી, કારણ કે એનો છોકરો જે સ્કૂલમાં હતો મુક્ત જીવન વિદ્યાલયમાં, અને એને જે ત્યાં વર્ણન કર્યું એના મધરને, એટલે એ રીતે એમને આ કીધું કે ભાઈ અહીંયા આવું જાહેર કરતો અમારે બહુ પ્રોબ્લેમ્સ આવે. પણ દરેક એના પોતાના પ્રકૃતિ સ્વભાવ ભૂલી ગયા અને એ રીતે આખી આ બધી વસ્તુ કરી. એટલે આ કોઈ વ્યક્તિની નથી, પણ આ દાદાએ જ્ઞાન આપ્યું છે અને દાદાનું જ્ઞાન કેવું ક્રિયા કરી થઈ છે, અને દરેક ની અંદર ક્રિયા કરી થાય એવી રીતે આ ભક્તિ માટેનું આખી વસ્તુ મૂકી. એટલે સમાધિ નું અલગ અલગ જે મૂક્યા છે ને સૂત્રો, એ બેઝ ઉપર મૂકેલા છે. પણ વ્યવહારમાં તો બધાને ભ્રાંતિ જ લાગશે
કે આ જુદું પડ્યું, હવે આ જુદું પડ્યું, આ જુદું પડ્યું. વાત સમજે ને? અને અમે તો એક્સિડન્ટમાં હતા, અમને તો આ ખબર જ નથી કે આવું કર્યું છે ને કરવાના છે કે આ તે બધું શું. વાત સમજે ને? પણ તેમ છતાં વિકલ્પ તો ઉભો થવાનો કે નહીં થવાનો સુબીરજી? અને હું રડારોડ કરીને કરવા જઉં પણ કોઈ ની અંદર મન જ ના હતો, કેવી રીતે જમીન અલગ આપશે કે આ બધું કરશે? ક્યાંય ને ક્યાંય વસ્તુ સમજવી પડે. તેમ છતાં દરેક એના પોતાના વિકલ્પો ઉભા રાખે છે, પ્રોબ્લેમ્સ આવે. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે આ જે બધા ફોટા મુકાયા છે ને, અને એની અંદર સૂત્ર એ બેઝ ઉપર લખ્યા છે, એટલે ક્યાં વ્યક્તિલક્ષી ના જાય. વાત સમજે કે ના સમજાય? એ તમે કીધું ને, સરસ. તમે આ જે નોંધ લીધી બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ સરસ કહેવાય. સુબીરજી, સમાધાન થયું કે ના થયું? હા, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ તો લાવીએ. હા, બોલો બોલો. ઉપજાવે સંયમ પરિણામ, હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ. બહુ સરસ, બહુ સરસ. બીજા આવે સંયમ પર. જય સચ્ચિદાનંદ. તે ગમતો સંયોગ છે ને, જે હમ. એ દેહનો વિટામિન છે, અને અણગમતો સંયોગ જે છે એ આત્માનો વિટામિન. આત્માનો વિટામિન. તો હવે કયા સંયોગ જોઈએ છે, ગમતા કે અણગમતા? આપણા ફેવરેબલ અનફેવરેબલ આપણે જોઈ લેવાના. બરાબર. જ્ઞાનીઓની ભાષામાં ગમતું કે અણગમતું કશું જ હોતું નથી. આ તો મનુષ્ય પોતાની બુદ્ધિથી આને ક્લાસિફિકેશન કરી નાખ્યું. જ્ઞાની માટે સંયોગ એ કેવળ સંયોગ, અને એનો વિયોગ અવશ્ય 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 થાય. આ મન વાણી કાયાનો બી વિયોગ અવશ્ય અવશ્ય થવાનો જ છે. જય સચ્ચિદાનંદ. સરસ. આસીમભાઈનો પ્રશ્ન છે. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. આસીમભાઈ અને સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. વાત એમ છે કે જ્યારે પહેલી વાર મેં તમને ફોનમાં સાંભળ્યા, પહેલી વાર ત્યારે મેં તમને આપતો કે દાદા ભગવાન આવી મને કઈ ખબર નહોતી, અને આપણે બેને ફોન પર વાત થઈ. ત્યારે મેં મારા બિઝનેસના પ્રોબ્લેમની આપણે વાત કરી. બરાબર. ત્યારે મને તમે બિઝનેસના અમુક રૂલ્સ જે સમજ હોવી જોઈએ સમજાઈ. ત્યારે એક સવાલ આપણે એમ કર્યો હતો કે તમારી પાસે લોકો માગે એનું લિસ્ટ છે? હા, મારી પાસે લોકો માગે એનું, પૈસા માગે એનું લિસ્ટ છે. તમે કોની પાસે માગો છો એનું કઈ છે? એ બહુ યાદ નથી રાખ્યું. હવે ફિક્કર એક જ છે, ધંધો બંધ થાય એમ છે તો મારે જેને દેવા છે એની મને ફિક્કર છે. આ વાત આપણે થઈ. પછી તમે એમ કીધું હતું કે આ તો બહુ સારી વાત, અલગ વાત છે કે ભાઈ લોકો એવું કરે કે ભાઈ માગે એને ભૂલી જાય, હું માગું એ યાદ રાખે. એ ઓકે, આ તો હું તમને યાદ અપાવું. ત્યારથી મારા તમારા બંને વચ્ચેની ઓળખાણ શરૂઆત થઈ. સમય પછી હું લુપ્તામણ આવ્યો. તમે પેલી મારી ભૂલ બતાવી કે સ્વચ્છંદપણું. ત્યારે મને સ્વચ્છંદપણું ખબર નહોતી. એટલે સ્વચ્છંદપણા ઉપર મેં અભ્યાસ કર્યો, સત્સંગમાં બેસીને પેલા અભ્યાસ કર્યો, સમજ એ લેવલે થોડું પ્રયાસ ચાલુ, પુરુષાર્થ ચાલુ, સારું રિઝલ્ટ. આગળ વધતા વધતા સમય મને ભગવાનની કૃપાથી, દાદા ભગવાનની કૃપાથી મને જ્ઞાન મળ્યું. 2 વર્ષ પછી જ્ઞાન મળ્યા પછી ઘણી સમજ, જે વિચાર્યું નહોતું, જે મેં મારી માંગણી નહોતી, મારી ઈચ્છા નહોતી, જે મેં કોઈ દુનિયામાં કોઈની પાસે ઈચ્છા નથી, એવી ઘણી ચીજનું સમાધાન અંદરથી થયું જ્ઞાન પછી, કે જેમાં કયું જ્ઞાન એટલે જેનો ભોગવટો, જે ચીજ મને સમાધાન થયું અને જેનું પ્રાયશ્ચિત થઈ અને જે સંભાવના ભાવને હવે પ્રોસેસ એ તો મેં કલ્પના નહોતી. કે મેં મારી કોઈ નજરની બહારની વાત છે, ક્યાં ભવે થતી નહોતી. આ કૃપા કીધી.
આ બધું કેવું થયું કે જે મેં કલ્પના નહોતી કરી. હવે વાત એ ડંખે છે કઈ ને વારંવાર તમારે સત્સંગમાં મેં આ વાતને લગભગ આપણે ઘણી વખત સત્સંગ કર્યો છે. મને એક જ વાતનું દંશ છે. અને તમે હા પહેલી વખત સત્સંગમાં પહેલો ફોન વાત ਕੀਤੀ ત્યારે તમે એક શબ્દ ભૂલ્યા, ત્યાં એ મને યાદ છે. બાકી ઘણી વાત તમારી મને ભૂલાઈ જાય, પણ આ વાત છે તમે એમ કીધું હતું ત્યારે કે તમે તમારા જે લેણિયા તમે જે પૈસા દેવા માંગો છો ને એનો એવો પણ બનશે કે દેવા પ્રયાસ કરશો ઈચ્છો ને કોઈ નહીં દઈ શકો. આવું તમે એક સેન્ટેન્સ કાઢ્યું અને ત્યારે મને એક વિચિત્ર લાગ્યું. કારણ હું દેવા કદાચ હું પ્રયાસ કરીશ ને દેવા જો તો હું નહીં દઈ શકું, ત્યારે મને એક પળ હલી ગયો હતો. હું આજ મને યાદ થયું તેથી હું હલી ગયો હતો કે આવું કેમ બનશે. અને એ પછી ને આજે લગભગ 7 વર્ષની પ્રોસેસ ધીમે ધીમે પહેલા તો અહંકારથી અજ્ઞાને કરીને જે સત્ય જતો એમ જ કરતો હતો. પણ જેમ જેમ સત્સંગના ભીડામાં રહીને જ્ઞાને કરીને 5 આજ્ઞામાં રહીને દાદાની સમજ મારા વ્યવહારને ઉલટાવતો ગયો છું. તો પૂરેપૂરો ન થાય સમજ કોઈ કહેવતો કે એટલે સંતોષ થતો, ભલે વ્યવહારમાં ખામી હે પણ અંદરથી સંતોષ થતો છે. વાત એ છે કે હજી પછી જેમ જેમ દાદા થતા અત્યારે પરિસ્થિતિ એ આવી ગઈ 7 વર્ષમાં કે જે લોકોના પૈસા દેવા માટે દુનિયાદારીના વ્યવહારની દ્રષ્ટિએ લોક વ્યવહારની દ્રષ્ટિએ મારે પ્રયાસ કરવા જોઈએ. એમ ઘરે બેઠી ના રહેવાય. એ બુદ્ધિ લગાવીને મેં કરી જોયું અલગ અલગ પ્રકાર. પછી તો જેમ જેમ થતા હવે તો એવી હાલત છેલ્લા 1 વર્ષથી થતી જાય છે કે મારું એક કામ થતું નથી. એક કામ એ તો મેં વારંવાર તમને ફરિયાદ કરી બરોબર. એટલે મને એ આ ફરિયાદ નથી તમારા મારા સત્સંગ મને સમજવાની ફરિયાદ મને બહુ આનંદ આવે છે. હું બહુ જ્ઞાન મને દાદાની કૃપા બહુ થાય પણ મારી એક સમજ કેવી કરી કે વેપારની પ્રયાસ કર્યા તો કરતા પણ અહંકાર મારો બતાવે દાદા ને મારો અહંકાર ક્યાં ક્યાં છે, નામપણું માનપણું, બીજું મારી જે ભૂલ આ વ્યવહારની દ્રષ્ટિ જે પૈસાનો વ્યવહાર લક્ષ્મી મારા બજેટમાંથી વહી ગઈ એની ભૂલ કોઈ કાળે ના ખબર પડે. કોઈ કાળે લક્ષ્મી વહી કેમ છે એ મને દેખાણી, મને ભૂલ સમજાણી. કેવી ભૂલ કે ભૂલનું એક એક ભૂલ પકડાવી કે કેવી રીતે વિષયનો ભોગ બન્યો. એ વિષયનો ભોગ બચપનમાં આવ્યું તે ક્યાંથી આવ્યું, કેવી રીતે થયું, એનું પૃથ્થકરણ થયું, એનું પ્રાયશ્ચિત થયું, આ બધી તો લક્ષ્મીમાં જે અણહકની વિષયમાં વળી ગયો અને એ પછી જે ઘટનાઓ બનતી ગઈ ભગવાનની કૃપા તો ત્યારે હતી મારા ઉપર. કારણ કે આપણે જેમ બોલીએ છીએ કે શુદ્ધાત્મા પહેલા હતો છે ને રહેશે અને બધું આત્મા શુદ્ધાત્માના પ્રકાશમાં બધું થાય જ છે. જે થયું એ મારા અણસમજ કસાયના કારણે વાત બગડી બરાબર. તો હવે એ પ્રયાસથી તે કરું છું. તો વાત હજી એ છે કે હવે તો છે ને અત્યારે છેલ્લા વરદી ત્યાં ધીરે ધીરે તો હવે તો મેં કરતો નથી કાંઈ. પારીને જતો લોકોને કહેતો કરો યોગ આવે થાય છે યોગ આવે અને યોગ આવે તેની પ્રોસેસ કરું. વેપારની ઓફર આવે એ ઓફર હું ઘર બેઠા કરું, મારા કોન્ટેક્ટમાં કરું અને એમાં પછી આગળ વધે થોડોક ટાઈમ બધું ગોઠવાય એમ લાગે. અને ત્યારે એમ થાય કે બસ હવે આ ગોઠવાઈ ગયું ને એટલે હવે જે ઇન્કમ આવશે ને આપણે બધા દઈ દેવાય. સમજે કે વસ્તુ બીજી મારે ઘરમાં નથી, કોઈ લાલચ બીજી નથી. હવે એ પ્રયાસ જેવો આગળ વધે ને થોડો ટાઈમ થાય ને કહું દાદાની ભક્તિ કરું અને એ સંયોગ આવે ત્યારે એનો જવાબ આપું. બુદ્ધિ નથી લગાવતો, હવે વિચારતો નથી, એનો પ્લાનિંગ નથી આમ કરું ઓલું કરું, એનો ફોન કરું, એનો આઈડિયા જે બુદ્ધિ આવે ને જોઈને સમાવી દઉં. બુદ્ધિ મારી જે બતાવે ને એનું કરું નહીં, વ્યવસ્થિત નો સ્વભાવ નહીં જોઈ. એમ કરીને હું અહીંયા જોતો રહું અને આ વ્યવસ્થા પૂરી કરું. પણ થાય એમ થતા થાય છે શું એક સંયોગ સાથ નથી આપતા. આપીને વયા જાય, બતાવીને વયા જાય, બતાવીને આખું ઘરમાં બધે તો ભાઈ એ તો મારું કર્મનું ભોગવટો જ હું સમજુ. પ્રેશર આવે છે એ જોઉં છું. નાને કરીને સ્થિર થઈ જવાય છે, થોડું ગલબડી જાય છે, પ્રકૃતિ છે એના કારણે બધું નથી થાય. વાત એ છે કે મારો આ જવાબ મને એમ શોખ છે કે શું મારો આ મૃત્યુ પહેલા આ મારી જે ફાયદો છે આ એ પૈસાના લક્ષ્મી સંબંધિત હોવાનો છે એનો હવે તો મને આશા અત્યારે દેખાતી કે હું એને પૂરા એ તો ઉભી રહી જાય કેમ રહી જાય એનો હવે દાદાના જ્ઞાને કરીને હું પ્રાયશ્ચિત કરું, દાદાને ખૂબ વિનંતી કરું. વાત તો એ થાય ફાઇલ તો ઉભી જ છે, ક્લેમ તો છે જ ને. હમણાં એક સૂત્ર આવ્યું કે
જે ફાઇલ હોય એનો નિકાલ ન કરે તમે છૂટી વયા જાય એમ કેમ? એમ તો મોક્ષ મળે નહીં. અને બીજી વાત એ છે કે આ ભાવમાં ફાઇલો જે આ તે છે જે ક્લેમ કરીને ઊભી છે તો બીજા ભાવમાં તો ખબર હશે કે નહીં કરે ને ઈ ત્યારે ઈ ફાઇલનો સંભાળ નિકાલ નહીં થાય તો પાછો પાછો ભોગવટો મારો. કારણ કે મારે સમજવું આમ જો બધું સ્થિર છે કે હાથીનું છે જઈ રહ્યું છે પૂરું થાય છે. હમણાં આજે જ અત્યારે સત્સંગ શરૂ થયો ને અત્યારે સત્સંગ જેવું શરૂ થયું ને ત્યાં હું નિરાકરણ કરું બહુ સરસ હતું. જો સત્સંગ શરૂ થયો ને ભરતભાઈએ પદ શરૂ કર્યું ને ત્યાં ફાઇલ આવી. એ ફાઇલ આવી એટલે મારે ન છૂટકે મોબાઈલ લોગ આઉટ થવું પડ્યું. અને એ લોગ આઉટ થયો ને એ જે ફાઇલ મારો એ સંજોગે હલબલાયો ને એ સંજોગે હલબલી ગયો. એ તો આધીનો છે સમજે. પછી દાદાના મારે કરીને થોડું ઠીક કે પછી પાછું મેં સત્સંગમાં આવી. આ તો યોગી છે હાથીનો છે મારો નથી. હું શુદ્ધાત્મા મારે અત્યારે સંયોગ છે શુદ્ધ જ્ઞાનનો. હું આવી ગયો સત્સંગમાં. પણ એ સમયમાં પાછું થોડી પ્રકૃતિ અને બોડી એ અસર તો કરે ને. એ અસર થતી એટલે એટલીસ્ટ એ સમય સુધી તમારો જે સત્સંગ ચાલતો હતો ને એની મને કઈ ખબર ન હોય. એટલે મતલબ એ તો અમે એટલા લેવલ પહોંચ્યા નથી. તમે જે તે વાત આ હું મારી પર્ટિક્યુલર વાત તો આ કારણ બતાવું છું કે મને તમારે એક આશા છે કે બધું સરસ છે કે નહોતું જોયું નહોતું સાંભળ્યું નહોતું વિચાર્યું એવા બધા પ્રોબ્લેમ સોલ્વ થયા. બધા પ્રોબ્લેમ મારા સોલ્વ થયા. મને કોઈ પ્રોબ્લેમ નથી. બધું સરસ છે. બીજી બધી ફાઇલો જે કઈ આવે છે ને એનું આરામથી સંભાળ નિકાલ કરી શકું. મને એની ફરિયાદ નહીં બોલી નહીં જાય તો પાછું પ્રાયશ્ચિત કરી લઉં છું. સમજ કરીને રાત્રે બેસીને દિવસે બેસીને સતત પ્રાયશ્ચિત થાય છે. એની મારી કઈ ભૂલ છે, મારી ક્રોધ, મારી ઈર્ષા એ મને દેખાય. આ ઈર્ષાને કારણે થયું હતું. ઈર્ષા દેખાય છે મારી એનાથી પ્રાયશ્ચિત કરીને માફી માંગી લીધું. એવું બધું થાય. વાત આ એક જ આ પૈસાનો વ્યવહાર છે ને એ તો પારતો છે. અને એ તો ઘરમાં આવે વાત થાય છે તો એનું કોઈ સમાન જ્ઞાને કરી તો કોઈને નથી કહેવાતું મારાથી. આ કોઈને બોલાતું નથી. એમ મારે સહન કરી લઉં છું. ના નથી એ તો મારે સહન કરવાનું. વાત એ છે ક્લેમ તો પૂરો નથી થતો ને મારો. અહીંયા વિતરાગ માર્ગમાં કેવું છે હાતિમજી કે તમારે ખાલી આ બધું ચૂકતે કરવું છે એટલું જ ખાલી નક્કી રાખવાનું છે. અપાય કે ના અપાય કે ના અપાય એ આપણે જોવાનો ભાગ નથી. એ વ્યવસ્થિતના હાથમાં છે. જેમી સર એક વસ્તુ છે આ પેલા જે હું જ્ઞાનમાં નહોતો ત્યારે આ પ્રયાસમાં જ ઊંડો ઉતરો. મારા જન્મ બચપનથી જ મને આ ભોગમાં આવ્યું. બચપનથી જયારે સમજ નહોતી ત્યારે પણ મારો પર કબજો આવ્યો. જેથી મારી દુનિયાદારી નહોતી કે 14 વર્ષની ઉંમરથી ત્યારે પણ મારા પપ્પાનો કરજો મારી પર એ ભોગવતો આખી જિંદગી કર્જા ભોગવવામાં જ ઊંડો ઉતરતો ગયો. અંદર મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. સમજો મને આમ સુખ ખરાબ થઈ ગયો. ના રે એ મારો કર્મનો ભોગવો. તો વાત એ છે કે તમે જેમ કહો છો કે વિતરાગ માર્ગમાં વ્યવસ્થિત નો ડર હું એ સમજુ છું. પણ મને એમ થાય કે મારું મન ડંખે છે ત્યાં. એ તમારું આપું છું. જે તમારું મન ડંકે છે ને એટલે તમે અંતસ્કરણમાં ડખો રહે છે. એમ થોડું થાય. મન ડંકે છે એ જ બતાવે છે કે તમારે આપવું છે. હવે જે નથી અપાતું એ તમારે પૂર્વના બધા અંતરાય કરવો છે બધા. ભગવાન શું જોયે છે કે એને આપવું છે એટલે માટે એનું દેવું ચૂકતે થઈ ગયું. આપે એ દેવું ચૂકતે એવી એ જગતની ભાષા છે. જગત તો જુદું છે ને. જગત જુદું છે તેમ છતાં ભગવાનની ભાષા છે એટલે તમને ક્યાંય કોઈ જવાબદારી આવશે નહીં. એક બીજી તમારે જ્ઞાને કરીને સમજવા માટે વાત કરું. જો હાથીની પ્રકૃતિ છે કે હાથી આબરૂ વાળી વાત. આબરૂ તમે ઘણી આપણે સત્સંગ દાદાના સૂત્રોથી વાત આવે. આબરૂ કોની આબરૂ હોય જાય ને એ સત્સંગ કહેવાય. એમ કે એ મોક્ષે જાય. આબરૂ જેવી હાથી જ નહીં જાય આબરૂ. હું તમને કહું આપણે એક દાખલો દો છો કે લમણે બંદૂક રાખી દે અને પછી કે આપી દે તારું જે દેવું હોય નકર મારી દઈશ ત્યારે વ્યવહાર થઈ જાય છે ને. એવો છો મારે યાર વ્યવહાર. ભલે હું આજે ખોટું નથી બોલતો આપણે જાહેર કરું છું. હું સમર્પણ તેને કહેવાય છે સમર્પણ થવું છે. હું 10 વર્ષથી આજે હું 8 વર્ષ પ્રયાસ કર્યા મેં જે દેવા દે નિયત સાચી. હાલો હું સાચી વાત નથી બોલતો. પણ એક સંજોગ એવો હમણાં 3-4 મહિના પહેલા એ સંજોગ એવો આવ્યો કે નહોતી ઉઘરેલી ફાઇલનો મારી પર કેસ થયો. કોર્ટમાં ટેસ્ટ થયો રાજકોટની કોર્ટમાં. અને હું રાજકોટ આવ્યો મારી પાસે પૈસા નથી. હું રાજકોટ આવ્યો. રાજકોટ પહેલી તો મુદતમાં મારું કોઈ સમાધાન નથી. બીજી મુદતમાં હું 1 મહિના પછી પાછો પૈસાની તકલીફ હું રાજકોટ પહોંચ્યો. બરાબર.
જો આબરૂ હાથી ને આબરૂ માટે વ્યવસ્થા થઈ જાય આ વાત છે. તો ત્યાં હું પાછો ચોર છું ને એ સાબિત થાય. મારી પ્રકૃતિ ચોર છે એની ત્યાં ખુલ્લી થઈ છે. હું તમને જાહેર કરું છું. હવે એવું નથી ક્યાંક તો મારો વાક છે પણ મને સમજવું. તો એમાં શું થયું કે મેં કોર્ટમાં જયારે બીજો કેસ આવ્યો ને તો વકીલે મારો પ્રથમ કેસ બતાવી દીધો કે આમાં તમે વાંક બંધ નથી. ભલે ચેક રિટર્ન નો કેસ ફોલ્ટ આવો ને આ તમારી પર નોંધ અને કાયદેસર એ પ્રૂફ પૂરો કરતો જજે કીધું આ વાત સાચી છે. મારી પાસે જેટલા પૈસા માગે છે ને એ લેખિત માંગ્યું. હું આટલા પૈસા માંગુ એ લેખિત માંગ્યું પાર્ટી એની હવે મારો ચેક કોરો આપ્યો હોય ને મેં ચેક કોરો આપ્યો 2016 નો ચેક એ મારા ડબલ પૈસા લખી નાખ્યા. મારી પાસે 70,000 માંગતા હતા 1.5 લાખ રૂપિયા લેતા કેમ અને કોર્ટમાં પુરાવો આપ્યો તો 70,000 નો પોતે એટલે બિલ ને પૈસાનો લેતી દેતી હિસાબ 70,000 નો રાખ્યો હતો. આરતીભાઈ આ હિસાબ છે અને ચેક કેટલા લખ્યો હતો 1.5 લાખ. આ વકીલને ધ્યાન પડી ગયું. વકીલે કીધું આ જશે ને બતાવ્યું એટલે અહીંયા મારો કેસ જીતી ગયો. મારી વકીલે કીધું હવે તમે જજે કહી તમે અત્યારે આ પ્રોસેસ થાય તમારે તો કઈ નહીં થાય. હવે આની ફીસ વકીલે મારી પાસે 35,000 રૂપિયા લીધી. સમજો કેટલી 35,000. તો મેં ક્યાં ગમે તેથી કરી દીધા તો છે અમારી પાસે 1 રૂપિયા નતો. તો આ વ્યવહાર તો થયો ને તો અહીંયા દફો એ કરે છે કે તો અહીંયા કેમ કરી દઈ દીધા આતી જોઈએ કે ના એ તમારે કર્મના બધા હિસાબો એવા ગૂંચવી નાખેલા છે. વકીલના પૈસા આપશો પણ પેલાના પૈસા નહીં આપો તમારે. હા બસ એ છે હા સર, બહારના લોકોના પૈસા આપશો પણ ઘરવાળાના પૈસા નહીં આપો. બધી વસ્તુ એ કર્મના બધા હિસાબો છે. એ કર્મનો હિસાબ તમને ખબર ના પડે પણ તમારે એટલું જ રાખવાનું છે કે મારા બધું દૂધે ધોઈને આપવું છે. પછી અપાય કે ના અપાય એની જવાબદારી જોખમદારી તમારી નથી આવતી. બસ આટલું જ સમજી લેવાનું છે. આજ્ઞા બનશે વકીલને પૈસા આપશો પણ પેલાના પૈસા નહીં આપો તમારે. એ હિસાબ જ એ ટાઈપ શાંતિ હતી. બહુ શાંતિ થતી જતી હતી. બહુ સારું થતું આમ દાદાને કહેતો હતો ને વાત સમાધાન થતું હતું. પણ જયારે આ ઘટના બની ને ગયા મહિને તો 35,000 રૂપિયા દીધા મેં પેરા વ્યવસ્થા. એક ત્યારે ખાવાના પૈસા નહોતા બચે. રાજકોટમાં હોટલના જમવાના પૈસા નહોતા. હું ટિકિટ ભરું કરીને આવ્યો ને કટકે આવ્યો પુના એવું જાણું છું કેવી રીતે કરીને આવ્યો. તો 35,000 રૂપિયા એટલે કે 500 રૂપિયા એ એનો હિસાબ જ એ ટાઈપનો હોય. એવો હિસાબ જ હોય. એટલે બહુ ગૂંચવેલું છે. પણ એ ગૂંચવાડામાં તમને દાદા ભગવાન મળી ગયા છે, દાદાનું જ્ઞાન મળી ગયું છે એટલે ક્યાંય ગભરાવાની જરૂર નથી. બીજા બુદ્ધિપૂર્વક દાખલા ગણવાની જરૂર નથી રહેતી. મારે દૂધે ધોઈને આપવાનું છે બસ એટલું જ આપણે નક્કી કરવાનું રહે. સમજાને અને દાદાની પાસે શક્તિ માંગવાની પ્રાર્થના કરવાની. બસ એનાથી આગળ જવાની જરૂર નથી રહેતી. ના એ શક્તિ જ માંગુ છું તો બહુ સારું. એ બીજું કાંઈ કરતો નથી. સંજોગ આવે ને શક્તિ જ માંગુ છું બીજું કાંઈ કરતો નથી. દાદા જે સંયોગ આવે બધી જ વસ્તુનો સરસ રીતે ઉકેલ આવશે. બધી જ વસ્તુનો તમારા શરીરમાંથી આત્મા નીકળતા પહેલા બધી જ વસ્તુનો સરસ રીતે ઉકેલ આવશે. મારો આ સવાલ છે કે મારો આત્મા નીકળે નહીં. આત્મા નીકળે પહેલા તમારું બધું સરસ થઈ જશે. ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ દીપકભાઈ આંબેડકરી સાહેબ જય સચ્ચિદાનંદ. મહાત્માનો જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશ આનંદજી, આજે તમે વાત કરી ને કે મારે ચૂકવી દેવું છે આખું, એ પણ સરસ વાત કરી કે મારે ચૂકવી દેવું છે એટલે કુદરત તમને સપોર્ટ કરે છે કે એટલે નિશ્ચયથી આપણે એવું હોય ને કે મારે જે કઈ દેવું છે એટલું ચૂકવી જ દેવું છે આખું. એ બહુ સરસ વાત કરી. એટલે એ તો મારે તો લખી દેવું પડશે કે નજર સામત રહ્યા. ના, તમારી દાનત ચોખ્ખી રાખશો તો કુદરત તમને ચારે બાજુથી હેલ્પ કરશે. દાનત બગાડી તમારે તો પછી કુદરત નહીં હેલ્પ કરે. બરાબર. તમારે દાનત બરાબર રાખજો. તમે શુદ્ધાત્મા ચાહે શું કરી શકો. એટલે તમારી જાતને અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી રહેતી. ખાલી દાદા પાસે શક્તિ માંગો અને આ દાદા મારો કેસ સોંપ્યો, મારી દાનત ચોખ્ખી રાખો અને આ બધું ચોખ્ખું જાય. બધું જ કુદરત તમને હેલ્પ કરશે. ક્યાંથી લાવશે શું લાવશે એ વિચારવાની જરૂર નથી. કુદરત હેલ્પ કરશે. બસ એ જ કે મારે એ છૂટું છે એટલે એ ભાવ હોય તો બી આપણા કુદરત બધા સંજોગો બધા ભેગા કરી નાખો. આપણી દાનત ચોખ્ખી રાખો, ઇન્ટેન્શન ચોખ્ખો રાખો, બસ કામ થઈ જશે. દાદા તમને બધી રીતે હેલ્પ કરશે. આ પ્રકૃતિનો ફોટો પણ એ બે ઘણી વાર તમારે મળે સાંભળ્યું છે. અહંકારનો ફોટો, પ્રકૃતિનો ફોટો, એટલે એ શું પોતાની ચોપડો જોવાનો એવું કે આપણે પ્રકૃતિને જોયા કરવા જ્યારે સત્સંગની આપલે થાય ને હમણાં તમે આજે બોલ્યા કે અહંકારનો ફોટો પડે છે આપણે.
એટલે જ્યારે સત્સંગની હા. આપલે થાય ને, જ્યારે સત્સંગની દીપકભાઈ આપલે થાય ને, હા, ત્યારે ક્યાં ને ક્યાં તમારું જે તમને ડિસ્ટર્બ થતું હોય ને, જેનાથી તમને એમ કે બંધ પડતા હોય, હા. એવી ટાઈપનો કોઈ વ્યવહાર બોલી જ નાખો તમે. વાત તમને કે ના સમજાય? ત્યારે તમને એ પ્રકૃતિનો ફોટો પડે નહીં તમારો. અચ્છા. એટલે પછી ત્યાં તમને બરાબર. બાધક થાય, એ તમને બાધક થાય. વાત તમને કે ના સમજાય? તમે જે કઈ પણ વ્યવહાર કરો છો, તમે જે કઈ પણ વ્યવહાર કરો છો એને ભગવાનને વાંધો નથી, હા. પણ તમારો ઉપયોગપૂર્વક વ્યવહાર નથી. ઉપયોગપૂર્વક વ્યવહાર નથી. ઉપયોગ વ્યવહાર નથી એટલે ત્યાં આગળ તમારો પ્રોબ્લેમ્સ આવે છે. એ ઉપયોગપૂર્વક હોય તો વાંધો ના આવે તમારે. વાત તમને કે ના સમજાય? એટલે ત્યાં સમજવાનો ભાગ ને બધી વસ્તુ. એટલે ત્યાં આગળ એ તમને ફોટો પડી જાય તો ક્યાંય પ્રોબ્લેમ્સ ના આવે તમારે. હા. હવે સામાન્ય રીતે સત્સંગ શિબિર રાખી છે, તો સત્સંગ કોણ કરે? દીપકભાઈ કરે કે આપતા પુત્રો કરે? આપતા પુત્રો કરે. હા. હવે આપતા પુત્રો કરે તો એની પાસેથી આપણે કઈ લેવાનું છે કે આપણે એને આપવાનું છે? ના, આપણે લેવાનું છે એમની જોડે. તો પછી આપણો વ્યવહાર એવો હોતો નથી હોતો. હા. આપણે ક્યાં ને ક્યાં લેવાના બદલે એમને આપીએ છીએ આપણે. એટલે સિન્સિયરિટી એટલી નથી આપણે. એટલે પ્રકૃતિનો ફોટો પડતો નથી તમારો. અચ્છા. હવે દરેક મહાત્મા બધું વાંચેલું છે, એટલે જયારે વાત કરીએ ને એટલે કોઈ દાખલો આપી લે તરત જે પેલું વાંચેલું જો આખું વાક્ય બોલી નાખો. હા. તો એને જ્ઞાન નથી કહેવાતું, એને જ્ઞાન નથી કહેવાતું. બરાબર. વાત તો કે ના સમજાય? તો કે આ પ્રકૃતિનો ફોટો નથી પડતો. આવું જે આ કરીએ છીએ ને એ પ્રકૃતિનો ફોટો પડે તો તમે પરમાત્મા થઈ જાઓ, પણ એ લગભગ પડે નહીં. બરાબર. આપણને એવું છે કે હું દાદાના વાક્યો બોલું, દાદાનું બધું યાદ કરું, પેલું કરું તો જ મારું કામ થાય. તો કે ના, એવું નથી. હમ. પણ એ બોલાઈ જ જાય છે. એનું પોતાનું જાણપણું વ્યક્ત થઈ જ જાય, એનું જાણપણું વ્યક્ત થઈ જ જાય. વાત તો કે જાણ પણ વ્યક્ત થઈ જાય, કારણ કે એ જે ઇન્ટરપ્રિટેશન છે એટલે એ જે સમજણ એ ડેવલપ થતી નથી મહાત્માની, કારણ કે એમાં મગજમાં કઈ જુદું જ ચાલતું હોય. આ જુદું જ ચાલતું હોય. એ મૂંઝાયેલો હોય ને જુદું જ ચાલતું હોય. હા. એ મૂંઝાયેલો એટલે જુદું જ ચાલતું હોય. વાત તો કે એટલે ભો ભડકાટની વાત બી કરી છે કે હા, એ ભડકાટ જ હોય, એ ભડકાટ જ હોય. આધાર કે હાતિમજીનું સોલ્યુશન કેમ નથી તો ભડકાટ જ છે. હા. ઇવન એ ભડકાટ છે, એ એ ભડકાટ છે અને અહંકારનું પડેલું છે. એટલે એ દાદાનું જ્ઞાનનો હજી જે રીતે ટાઈમિંગ ઉપયોગ કરવો છે થતો જ નથી. એટલે જે પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે તમારે ઉભો ને ઉભો જ રહે છે અથવા તો વધે છે. એટલે મને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, મને સમજિત થઈ ગયું છે એવું, એને મહાત્માને જ્યાં સુધી એવું રહે ત્યાં સુધી એ ભો ભડકાટ તો એને ના, એવું નહીં. એને એ કઈ બી હોય તો એ બુદ્ધિપૂર્વક સોલ્વ કરવા જાય. બુદ્ધિપૂર્વક સોલ્વ કરવા જાય. આપણે સોલ્વ નથી કરવાનું, આપણે તો ખાલી ભાવ કરવાનો છે કે મારે ચૂકતે કરવું છે બધી વસ્તુ. પણ એ કરે એટલે કોઈને કોઈ કે એ સ્ટેપ લે, એ સ્ટેપ એના ઊંધા જ પડવાના બધા. એટલે મારે એવો પ્રસંગ બન્યો કે મારે પ્રોપર સાક્ષીની બે સહી કરવાની હતી, પણ અંદર ખાને એવું જ ચાલે કે આ સહી નહીં કરે, બધા પ્રશ્ન પૂછશે કે હું સહી કરવામાં કઈ ફસાઈ જઈશ, એટલે અંદર ખાને આપણું પહેલે આપણું જ નેગેટિવ ચાલે, અને પછી ખરેખર ત્યાં સહી કરવા જાય તો એ કઈ આર્ગ્યુમેન્ટ કરે, પછી એને આપણને એમ થાય કે સારું મેં એનું આટલું બધું કામ કર્યું આટલી મામૂલી સહી એક મેટર, આટલી નાની મેટર માટે બી સહી નથી કરતો આપણે. એટલે એ અંદર ખાને જ આપણું ચાલે, નેગેટિવ આપણું જ ચાલે, એટલે આપણે જ બગાડીએ છીએ. એટલે પછી પેલો સહી ના કરે તમારે. હા, એટલે આપણું બધું એ ચાલે. છેલ્લે આપણે બી આ દાદાના સત્સંગમાં આવીએ પણ છેલ્લે તો આપણા પ્રમાણે જ ચાલીએ છીએ. દાદા પ્રમાણે ચાલતા નથી. આપણને એવું લાગે કે હું દાદા પ્રમાણે ચાલું, પણ છે જ એમ અલગ થઈને જોશો ને તમે, બધું તમારા પ્રમાણે ચાલ્યું છે માટે કેસ બગડે છે. પણ એટલે એ નેગેટિવ તો દેખાયું કે આ નેગેટિવ દીપકભાઈમાં ચાલે છે આપણું, એ દેખાયું ખરું કે પહેલેથી જ નેગેટિવ ચાલે છે. એટલે ભડકેલો છે, ભડકેલો છે એટલે ઊંધો ચપતો દાખલો ગણશે જ. એટલે ઊંધો ચપતો દાખલો ગણશે એટલે એનો કેસ બગડશે. દાદાએ તમને દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું છે એમાં તમારો ભોં ભડકાટ કાઢી નાખ્યો છે. કાંઈ ગભરાવાની જરૂર નથી, ભડકાટ રાખવાની જરૂર નથી. વાત સમજે કે ના સમજે? પણ હજી એ વસ્તુ પકડાઈ નથી, એટલે ક્યાં ને ક્યાં ભોં ભડકાટ રહે છે. એટલે આ બધા પ્રોબ્લેમ થાય છે, તમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થતા.
કારણ કે આજે 5 બરાબર. આજ્ઞા આપી છે ને જ્ઞાન આપી છે, એ જો સમજાઈ જાય ને તો તમારે કોઈ પણ પ્રકારના તમારા પોતાના વ્યવહારો નહીં કરો, પણ જે સમજાતું નથી એટલે તમારા વ્યવહારો કરીને કરવા જાઓ છો એટલે વાર બગડે છે. વાત બરાબર. હા. અમારા ફાધર એમની રીતે બધી વસ્તુ કરવા જતા તો ઓર બગડતું હતું. તો હું મારું જીવન બતાવું એમને, મારો જીવન તો દાખલો બતાવું, તેમ છતાં એમને દ્રષ્ટિ જ ના પડે. તો છેક સુધી એમને એવું જ રહ્યું બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? હા. છેક સુધી એમને એવું જ રહ્યું બધી વસ્તુ. એટલે આપણને પણ આપણે લાગે કે હું દાદાને આધીન થઉં છું, દાદાના જ્ઞાનને ફોલો થયું, ના, આપણા પ્રમાણે જ ચાલીએ છીએ. એ દાદા પ્રમાણે ચાલતા નથી, કે દાદાને આધીન નથી થતા. દીપકભાઈ વાત સમજે કે ના એમ. એટલે બિલીફો તો અસંખ્ય બિલીફો પડી છે, પણ એ અસંખ્ય બિલીફોને જોનારો બી છે આખો, પણ ત્યાં એ કઈક એવો સંજોગ મળે આવે કે એ અભિપ્રાયથી છૂટતો જ નથી આપણો. ના, અને એ છૂટતો જ અભિપ્રાય એટલો નથી. બધો એ એના પ્રમાણે જ ચાલે છે, માટે પ્રોબ્લેમ છે. બાકી દાદા પ્રમાણે ચાલે તો પ્રોબ્લેમ છે જ નહીં. દાદા પ્રમાણે ચાલે તો પ્રોબ્લેમ છે જ નહીં. અને જે એટલે પ્રોબ્લેમ સોલ્વ એ નથી થતો તો તમને એટલું નક્કી થઈ ગયું છે કે હું મારા પ્રમાણે ચાલું છું, હજી દાદા પ્રમાણે ચાલતો જ નથી. બરાબર. દીપકભાઈ વાત સમજે કે ના સમજે? સમજાય. સરસ સરસ સરસ. તો તમે એક આશ્ચર્ય આપજો કે આપણા અભિપ્રાયથી મુક્ત થઈએ અને પ્રાજાજ્ઞામાં સરસ વાંચી આ બધા અભિપ્રાયથી મુક્ત થાવ અને દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં રહીને બધું ઉકેલ આવે એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ. ખૂબ ખૂબ જય આશીર્વાદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, સાહેબ આપણે સમય પણ પૂરો થઈ ગયો છે, પ્રશ્ન પણ નથી, એટલે પૂરું કરીએ આપણે. દીપકભાઈ તમે ફોલો કરો ત્રિમંત્ર. સાહેબ બોલો. હા સાહેબ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોએ સવ સાહુણમ. ऐसो पंच नमुकारो. એસો પંચ નમુકારો. सब पाव पणासनो. સૌવપાવપણાસણો. मंगलाणम च सव्वेसिं. મંગલાણમ ચ સૌવેસિં. परमम हवै मंगलम. પરમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ.